ચલો આપણે લેક્ચર નંબર 6 છે, આઈ થિંક 6 થી સ્ટાર્ટ કરીએ અને આજે આપણે મેઇનલી પહેલા સ્ટાર્ટ કરવાનું છે રેઝોનન્સ ઇન એલસીઆર સિરીઝ સર્કિટ, જેનું ગુજરાતી અનુનાદ થાય. એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદ સમજવાનો છે. ચાલો તો આપણે અહીંયા રેઝોનન્સ ઇન series RLC circuit. આપણે આર, એલ અને સી ને પહેલા સિરીઝમાં આવી રીતના કનેક્ટ કરીએ. આર, એલ અને સી એને સિરીઝમાં કનેક્ટ કર્યું. સપ્લાય આપણે ઓલ્ટરનેટિંગ સપ્લાય આપી દઈએ. V is equal to Vm या E is equal to E0 sin omega t. આ R છે. આની અંદરની બે ફોર્મ્યુલા આપણે ગઈકાલે સમજી ગયા છીએ. એવું અહીંયા લખી નાખો કે હું અહીંથી તમને RMS કરંટ પૂછું કે આની અંદર છોકરાઓ RMS કરંટ કેટલો છે, તો તમે કહી શકો IRMS is equal to VRMS upon Z. Z એટલે ઇમ્પિડન્સ આપણે કહેતા હતા, અને ઇમ્પિડન્સ ને આપણે કહેવાના છે √R² પ્લસ XL યા XC, જે લેવું હોય તમારે XC માઇનસ XL હોલ સ્ક્વેર. અને બીજું પાછું હું લખું છું Z, that is your impedance. ઇમ્પિડન્સ એટલે ટોટલ રેઝિસ્ટન્સ હતો √R² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર, યા હું XC માઇનસ XL હોલ સ્ક્વેર લખી શકું. છોકરો રેઝોનન્સ કોન્સેપ્ટ તમે અનુનાદ ઓલરેડી તમે SHM માં સમજીને આવ્યા છો. રેઝોનન્સ કોને કહેવાય ને એ તમે સમજ્યા હતા. ને આપણે મેકેનિકલ રેઝોનન્સનું ડિસ્કશન કર્યું યાંત્રિક રીતે. અહીંયા આપણે ઇલેક્ટ્રિકલ રેઝોનન્સને સમજવાના છે, વિદ્યુતીય અનુનાદ શું છે. ત્યાં તમે એવું સમજ્યા હતા, તમને ઈ ખબર હશે તો જ આ કોન્સેપ્ટ ખબર પડશે. ક્વેશ્ચન તો આના થવાના જ છે, કારણ કે ક્વેશ્ચન જે ફોર્મ્યુલાસ પર આવે છે બધા આપણે ડિરાઈવ બી કરશું તો યાદ રાખી લેશું, એટલે ક્વેશ્ચન્સ થઈ જશે. બટ આ કોન્સેપ્ટની ફિલિંગ લેવા માટે તમારે 11th નો બેઝ તમને ખબર હોવી જોઈએ. હું થોડું રિકેપ બી કરું. રેઝોનન્સનો મિનિંગ શું થાય ખબર છે કે જ્યારે એક્સટર્નલ ફોર્સની ફ્રીક્વન્સી અને કોઈ પણ બોડીની નેચરલ ફ્રીક્વન્સી બે એકબીજાને મેચ કરે ને ત્યારે જે ઓસિલેશન હોય ને એનો એમ્પ્લિટ્યુડ મેક્સિમમ થાય. આ ફિનોમિનાને રેઝોનન્સ કહેવાય. જેમ કે સ્વિંગ વાળો હિંચકો, આપણા ઘરે હિંચકો હોય તો એ હિંચકાની એક નેચરલ ફ્રીક્વન્સી હોય, જે હિંચકો જે રીતના બન્યો છે એની મુજબ એની એક નેચરલ ફ્રીક્વન્સી છે, તો એ એની એક પ્રાકૃતિક આવૃત્તિ થઈ. હવે બહારથી આપણને કોઈ હિંચકા નાખતું હોય કોઈ પર્સન, તો એ આપણને જો કોઈ દિવસ તમને જે સ્વિંગ હિંચકા ખવડાવતો હશે ને એ કન્ટિન્યુઅસલી ફોર્સ નથી આપવાનો, એ પર્ટિક્યુલર ટાઈમે તમને ફોર્સ આપવાનો છે. એ પર્ટિક્યુલર ટાઈમે જે તમને ફોર્સ આપે એ એક્સટર્નલ ફોર્સની ફ્રીક્વન્સી થઈ. એ બે જો સેમ થઈ જાય તો તમારો જે સ્વિંગ હિંચકો છે એની મેક્સિમમ એમ્પ્લિટ્યુડ સાથે ઓસિલેશનનો એમ્પ્લિટ્યુડ મેક્સિમમ થાય એવી રીતના ઓસિલેટ થવા જાય એટલે છોકરાઓ આપણે એમ કહી શકીએ કે રેઝોનન્સ થયો કહેવાય. બની શકે એમાં ઓલા નકુચામાંથી એકાદો નકુચો નીકળી જાય તો તમે હેઠા પડો. ટૂંકમાં રેઝોનન્સનો પહેલા મિનિંગ સમજી લો કે ત્યાં મેકેનિકલ રેઝોનન્સની અંદર આપણે યાંત્રિક અનુનાદમાં એવું કહી શકીએ કે તમારા એક્સટર્નલ ફોર્સની ફ્રીક્વન્સી અને તમારા સ્વિંગની મીન્સ કે હિંચકો જે છે એની નેચરલ ફ્રીક્વન્સી ઓલી એક્સટર્નલ ફોર્સની ફ્રીક્વન્સી બે સેમ થાય તો તમારું જે ડિવાઇસ છે એ એના ઓસિલેશનનું એમ્પ્લિટ્યુડ મેક્સિમમ થાય. એમ્પ્લિટ્યુડ મેક્સિમમ થવું ધેટ પ્રોસેસ ઇઝ નોન એઝ રેઝોનન્સ. સેમ મોરબીવાળાને ખબર છે, ઝૂલતો પુલ, બરાબર છે, તો અહીંયા બેઠા જ છે એટલે એને ખબર છે. તો પુલની અંદર એ શું થશે કે એ જે ઝૂલતો પુલ છે એની પોતાની એક ફ્રીક્વન્સી હશે, નેચરલ ફ્રીક્વન્સી હશે, અને એને જો એક્સટર્નલ ફોર્સની ફ્રીક્વન્સી, એની ઉપર એક્સટર્નલ ફોર્સ કોણ લગાડી શકે? હવા. કોઈ વ્યક્તિ ઊભા હોય, તમને ખબર છે કે જ્યારે છેલ્લે જ્યારે મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો ને ત્યારે એવું વિડીયોની અંદર ખબર જ હતી કે લોકો એને પાટા મારતા હતા પગથી. તો એ પ્રકારનું એક એક્સટર્નલ ફોર્સ જ થયું ને, તમે એક્સટર્નલ ફોર્સ જ આપો છો.
એક તો એની જે કેપેસિટી હતી એની કરતા વધારે લોકો ત્યાં હાજર હતા. તો ટૂંકમાં કહેવાનો મિનિંગ એમ છે, આપણે એ બાબતમાં ન પડી, આપણે ભણવામાં આવી જઈએ પાછા. પણ જે પુલ જે છે એ પુલની એક નેચરલ ફ્રીક્વન્સી છે, અને એને જો બહારથી જે એક્સટર્નલ ફોર્સ આવે છે એ એક્સટર્નલ ફોર્સની ફ્રીક્વન્સી અને એની નેચરલ ફ્રીક્વન્સી મેક્સ થઈ જશે તો એ પુલનું ઓસિલેશનમાં એનો એમ્પ્લિટ્યુડ મેક્સિમમ થવા ટ્રાય કરશે. એની ઓકાત છે, એ ઓકાત કરતા વધારે ઓસિલેશનના એમ્પ્લિટ્યુડ સાથે ટ્રાય કરશે, એટલે એ બ્રેક થશે. તો એ રેઝોનન્સ થયો કહેવાય. તો રેઝોનન્સનો મિનિંગ ન્યા ઈ જ થયો. થર્ડ, કે કોઈ પણ બિલ્ડિંગ હોય તો બિલ્ડિંગની અંદર શું યુઝ થાય, તો કે સિમેન્ટ કોન્ક્રીટ, પછી કપચી, આયરન રોડ, પછી ઈટ, આ બધાની મળીને આપણા બિલ્ડિંગની એક નેચરલ ફ્રીક્વન્સી બનતી હોય. નેચરલ ફ્રીક્વન્સી, કે આ બિલ્ડિંગ એક નેચરલ ફ્રીક્વન્સી ધરાવે છે. એની માટે જ આપણે સ્ટ્રક્ચર ડિઝાઇનરની હેલ્પ લઈએ. તો એક નેચરલ ફ્રીક્વન્સી છે આની. અને માની લો અર્થક્વેક આવે, અર્થક્વેક આવે તો અર્થક્વેક આવે ત્યારે તમને ખબર છે લોંગિટ્યુડનલ અને તમારું ટ્રાન્સવર્સ વેવ આવે, લંબગત અને સંગત તરંગો. તો એ એક્સટર્નલ ફોર્સની ફ્રીક્વન્સી થઈ. એટલે આ બિલ્ડિંગની એક નેચરલ ફ્રીક્વન્સી અને તમારું જે અર્થક્વેક આવે છે એ એક્સટર્નલ ફોર્સ તરીકે બિહેવ કરે, એ બેની ફ્રીક્વન્સી સેમ થાય તો આપણું બિલ્ડિંગ જે છે એ મેક્સિમમ એના ઓસિલેશન જે છે એ મેક્સિમમ એમ્પ્લિટ્યુડ સાથે ઓસિલેટ થાય. એની ઓકાત જેટલી કે એની ઓકાત કરતા વધારે ઓકાત સાથે એ ઓસિલેટ કરવા ટ્રાય કરે એટલે આપણું બિલ્ડિંગ ધરાશાયી બની જશે, એ ડેમેજ થાય. આ બધી જ જે ફિનોમિના છે એને આપણે રેઝોનન્સ કહીએ છીએ. બધાને રેઝોનન્સ કહેવાય. તો રેઝોનન્સનો મિનિંગ અહીંયા ઈ છે. એટલે ટૂંકમાં હવે 3 એક્ઝામ્પલ મેં આપ્યા, 3 એક્ઝામ્પલથી તમારે એટલું સમજી જવાનું કે બે વસ્તુ સેમ થવી જોઈએ. એક એક્સટર્નલ ફોર્સની ફ્રીક્વન્સી. હવે આપણે એક્સટર્નલ ફોર્સ હટાવી દઈએ, કારણ કે અહીંયા ફોર્સ ન થવાનો. એટલે એક્સટર્નલ સોર્સ, હવે હું ફોર્સ નથી કહેતો, બળ નહીં, હવે ઉદ્ગમ, બાહ્ય ઉદ્ગમ, એટલે કે એક્સટર્નલ સોર્સ. અને બીજું કે આ સર્કિટની નેચરલ તો એની જ રહેવાની છે. તો એક્સટર્નલ સોર્સની ફ્રીક્વન્સી અને નેચરલ ફ્રીક્વન્સી બંને સેમ થાય એટલે તમને સર્કિટની અંદર રેઝોનન્સ મળે એમ કહી શકાય. હે સાહેબ, અહીંયા એ કેમ થશે એ તમે અમને સમજાવો. એ હું તમને હમણાં સમજાવું, બટ એ પહેલા આપણે એનું મેથેમેટિકલ એનાલિસિસ સમજીએ. પછી આખું સર્કિટમાં રેઝોનન્સ ક્યારે થાય એ હું તમને ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવીશ, પણ પહેલા મેથ્સ શું કહે છે એને આપણે શાંતિથી સમજીએ. હવે અહીંયા મારે આ બંને ઇક્વેશનની જ અહીંયા જરૂર પડવાની છે, એ મેં બે અહીંયા લખી રાખ્યા છે. એક કરંટનું અને બીજું ઝેડનું, એટલે કે ઇમ્પિડન્સનું. હવે અહીંયા છોકરાઓ આપણે જેવું અહીંયા સર્કિટમાં માની લો મેં સ્વિચ હોય, જેવી સ્વિચને ક્લોઝ કરો એટલે પહેલા અહીંયા કરંટ ઇન્ક્રીઝ થવાનો સ્ટાર્ટ થાય. તમને ખબર જ છે કે ઓનલી આર હશે તો ઓનલી રેઝિસ્ટર હોય તો એમાં કરંટ અને વોલ્ટેજ બે સેમ ફેઝમાં હોય. ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટર કરંટનો ઓપોઝ કરતું હોય, અને વોલ્ટેજ પહેલા જાય ને કરંટ π/2 પછી જાય. આપણે ભણી ગયા ઇન્ડક્ટર એકલું. તો એકલું ઇન્ડક્ટર ઇફેક્ટ તો બધાની ક્યુમ્યુલેટિવ જ આવવાની છે. પહેલા ઇન્ડિવિજ્યુઅલ સમજીએ. આ રેઝિસ્ટર કરંટ અને વોલ્ટેજ બેને કેસ આવી જાવ, નો પ્રોબ્લેમ. ઇન્ડક્ટર શું કહેશે તો કે કરંટનો ઓપોઝ કરશે, વોલ્ટેજને વેલકમ કરશે. કેપેસિટર શું કરશે તો કે કેપેસિટરમાં કરંટ લીડ કરતો હોય π/2 જેટલો અને વોલ્ટેજ લેગ કરતો હોય, તો કેપેસિટર કરંટને વેલકમ કરશે અને વોલ્ટેજને એ ઓપોઝ કરશે. ધેટ મીન્સ કે એની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ એ થશે કે ઇન્ડક્ટર કરંટનો ઓપોઝ કરે છે, પણ કેપેસિટર પાછો કરંટને π/2 જેટલો લીડ કરે છે, અને છે ત્રણેય સિરીઝમાં, એટલે રહેવા તો ત્રણેયમાંથી જે કરંટ પાસ થશે એ તો સેમ જ હશે, કારણ કે આઈને આપણે બેઝ માની ચાલીએ છીએ. તો ઇન્ડક્ટર શું કહેશે કરંટને કે કરંટનો ઓપોઝ કરશે, વોલ્ટેજ પહેલા આવી જશે આને અક્રોસ. કેપેસિટરમાં પહેલા વોલ્ટેજ નહીં આવે એને અક્રોસ. રેઝિસ્ટરને અક્રોસ વોલ્ટેજ જે છે એને આપણે વીઆર કહી દઈએ. ઇન્ડક્ટરને અક્રોસ જે વોલ્ટેજ છે એને આપણે વીએલ કહી દઈએ. કેપેસિટરને અક્રોસ જે વોલ્ટેજ છે એને આપણે વીસી કહી દઈએ. અને એક એવો ટાઈમ આવશે આ કેપેસિટરને હું અહીંયા છોકરો વેરિયેબલ કેપેસિટર લઉં છું. હું કેપેસિટર એવું લઉં છું જેના કેપેસિટન્સને હું ચેન્જ કરી શકું. એટલે આ સાઇન શું શો કરે છે કે વેરિયેબલ છે. કેપેસિટરનું કેપેસિટન્સ હું વેરી કરી શકું છું, વેરિયેબલ છે. તો અહીંયા આપણે એવું કરી શકીએ અહીંયા છોકરાઓ કે એટ રેઝોનન્સ થશે શું છોકરાઓ, 4-5 વસ્તુ તમને સમજાવું છું. કે પહેલા ઇન્ડક્ટર કરંટનો ઓપોઝ કરતો હતો, વોલ્ટેજને વેલકમ કરતો હતો. પહેલા વોલ્ટેજ ગયો પછી કરંટ ગયો. કેપેસિટરમાં ઉલટું થયું, પહેલા કરંટ વયો ગયો પછી વોલ્ટેજ ગયું. હવે એની ઇફેક્ટ શું આવી તમને સમજાવું. when resonance occur
આપણે 6-7 પોઈન્ટ જેટલા થઈ શકતા હોય બધા જ લખીએ. પહેલા તો છોકરાઓ XL ઇઝ ઇક્વલ ટુ XC થઈ જાય, એટલે કે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ સેમ થઈ જાય. એ તો મેં સમજાવ્યું તમને અત્યાર સુધી. ક્યાં એવું ક્યાં સમજાવ્યું સર તમે? જો તો XL એટલે મેં કીધું તો ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. રિએક્ટન્સ એટલે શું? તો કે ચેન્જનો ઓપોઝ કરે. ઇન્ડક્ટર શું કરતું હતું? કરંટના ઇન્ક્રીમેન્ટનો ઓપોઝ કરતો હતો. તો કેપેસિટર શું કરતું હતું? કેપેસિટર એ ચેન્જનો જ ઓપોઝ કરતો હતો. તો ઇન્ડક્ટરે કરંટના ઇન્ક્રીમેન્ટનો ઓપોઝ કર્યો તો કેપેસિટરે વેલકમ કર્યું. સામે ન્યુટ્રલ થઈ ગયું, બેની ઇફેક્ટ કેન્સલ આઉટ થઈ ગઈ. ઇન્ડક્ટર વોલ્ટેજને વેલકમ કરતો હતો, પહેલા વોલ્ટેજ આવી જાય પછી કરંટ જાય. તો કેપેસિટર વોલ્ટેજને પાછળ રાખતો હતો. તો આને વોલ્ટેજનો ઓપોઝ કર્યો તો આને વોલ્ટેજનો એને સપોર્ટ કર્યો, બેની ઇફેક્ટ નલિફાઈ થઈ ગઈ. તો સર્કિટની અંદર એક હાર્વર જ કરંટ વિયો ગયો ને એક હાર્વર જ વોલ્ટેજ વિયો ગયો. કે વોલ્ટેજ અને કરંટમાં લેગ રહ્યો જ નહીં. હું શું સમજો એ ખબર પડી? હલો, યસ યા નો? મેં શું સમજાવ્યું? ફરીથી હું કહું છું, ઇન્ડક્ટર કરંટનો ઓપોઝ કરતો હતો. આ તો મેથેમેટિક્સ તો હમણાં પતી જશે છોકરા. XL ઇઝ ઇક્વલ ટુ XC નો મિનિંગ શું થઈ ગયો? કે ઇન્ડક્ટર અને કેપેસિટરના બંનેના ચેન્જ કરવાની કેપેસિટી સેમ છે. ઇન્ડક્ટર રિએક્ટન્સ શું શો કરતો હતો? તો કે ભાઈ મેં પહેલા કીધું હતું આનો યુનિટ ઓહમ છે, બટ આનું કામ રેઝિસ્ટર જેવું નથી કે જેમ રેઝિસ્ટન્સને કારણે હીટ ડિસિપેટ થાય. આ હીટ ડિસિપેટ નથી શો કરતો, આ ચેન્જનો ઓપોઝ કરે છે. ઇન્ડક્ટર શું કરતું હતું? તો કે કરંટના ચેન્જનો ઓપોઝ કરતો હતો. આને સપોર્ટ કર્યું કારણ કે એમાં π/2 લીડ કરતો હોય. તો ભાઈ કરંટ નો ઓપોઝ થયો, નો સપોર્ટ થયો, હારવાર વ્યૂ ગયો. પછી આ વોલ્ટેજને પાછળ રાખતો હતો, સોરી ઇન્ડક્ટર વોલ્ટેજને આગળ રાખતો હતો, કેપેસિટર વોલ્ટેજને પાછળ રાખતો હતો. તો આને પાછળ રાખવું હતું, આને આગળ રાખવું હતું, એટલે બેની ઇફેક્ટ નલિફાઈ થઈ ગઈ. મીન્સ કે XL ઇઝ ઇક્વલ ટુ XC થયું. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ સેમ થાય. સાહેબ સેમ ક્યાંથી થાય? કહું. XL ઇઝ ઇક્વલ ટુ તમારે લખાય ઓમેગા L અને XC ઇઝ ઇક્વલ ટુ લખાય તમારે ઓમેગા C. અને અહીંથી હું છોકરાઓ ઓમેગાને સબ્જેક્ટ કરું તો આને રેઝોનેટિંગ એંગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા R ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો 1/√LC એન્ડ રેઝોનેટિંગ આ એંગ્યુલર ફ્રીક્વન્સી હતી. જો રેઝોનેટિંગ ફ્રીક્વન્સી પૂછે તો 1/2π√LC. આ રેઝોનન્સની પહેલું ઇક્વેશન આવી ગયું કે વેન રેઝોનન્સ અકર ઓમેગા R ઇઝ ઇક્વલ ટુ 1/√LC થાય. મીન્સ કે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ બંને સેમ બની જાય છોકરા, બંને સેમ થાય. તો પહેલું તો વેન રેઝોનન્સ અકર, આ પહેલી ઘટના. અચ્છા સાહેબ, ઓમેગા આર તમે જુઓ તો રેઝોનેટિંગ એંગ્યુલર ફ્રીક્વન્સી એક તો અહીંથી સોર્સની હશે. સોર્સની ફ્રીક્વન્સી કોણ નક્કી કરશે? આ ઓમેગા. ઓમેગા એટલે હું તમને એમ કહી દઉં, ઇન્ડિયાની અંદર તમને ખબર જ છે કે આપણા ઘરમાં જે વોલ્ટેજ આવે છે એની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ થઈ. તો ઓમેગા જે છે એ 100π રેડિયન પર સેકન્ડ થઈ ગયું. આ સોર્સની એંગ્યુલર ફ્રીક્વન્સી થઈ, સોર્સ એંગ્યુલર ફ્રીક્વન્સી. હવે સોર્સમાં જે આપો છો એની એંગ્યુલર ફ્રીક્વન્સી મીન્સ કે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. મીન્સ કે એની અંદર વોલ્ટેજ અને કરંટ વન ટાઈમ પીરિયડની અંદર છોકરાઓ 50 ટાઈમ્સ મેક્સિમમ ને 50 ટાઈમ્સ ઝીરો થાય છે. આપણે સમજી ગયા. એને અકોર્ડિંગ એની એંગ્યુલર ફ્રીક્વન્સી 100π આવી ગઈ સોર્સની. હવે એ અહીંયા ગયો, સોર્સની તો ઠીક છે છોકરા 100π છે, બટ જ્યારે એ સર્કિટમાં જાય છે ત્યારે રેઝિસ્ટન્સ વોલ્ટેજ અને કરંટ બેને વેલકમ કરે છે. પણ ઇન્ડક્ટર તમને ખબર છે કે કરંટને લેગ કરાવે છે અને કેપેસિટર કરંટને લીડ કરાવે છે. પણ મેં બેની વેલ્યુ સેમ કરી નાખી એટલે બે એકબીજાનો ઓપોઝ કરી નાખ્યો, નેટ ઇફેક્ટને નલિફાઈ કરી નાખી. એટલે અહીંયા ટૂંકમાં આ RLC સિરીઝ સર્કિટ હોવા છતાંય જ્યારે આ તમારી સપ્લાયની એંગ્યુલર ફ્રીક્વન્સી અને આ L અને C વચ્ચે જે તમારો કરંટ અને વોલ્ટેજ જે એંગ્યુલર ફ્રીક્વન્સીથી ઓસિલેટ થવાનો છે એ તમારી રેઝોનેટિંગ ફ્રીક્વન્સી બે સેમ થઈ જાય. આ સપ્લાયની અને રેઝોનેટિંગની આ બે સેમ થઈ જાય એટલે સમજી લેવાનું તમારે કે L અને C એ બે એકબીજાનો ઓપોઝ કરી નાખ્યો અને આ સર્કિટની અંદર વોલ્ટેજ અને કરંટ બે સેમ ફેઝમાં રહ્યા એટલે સર્કિટ પ્યોરલી રેઝિસ્ટિવ બની ગઈ. હે સાહેબ, એ ઓપોઝ કેમ થયો? આ તો હાલ સમજાઈ ગયો ઓમેગા કેમ આવ્યું. આ ઓમેગા આર ક્યાંથી લાવશો? સી વેરિયેબલ. મેં ન કીધું કેપેસિટરનું કેપેસિટન્સ બદલતા રહ્યો. સાહેબ એ ક્યાંથી બદલવાનું સમજાવીશ તમને હમણાં છેલ્લે. રેડિયો કેમ ટ્યુન થાય ને એ ભણાવું ને ત્યારે હું સમજાવી દઈશ કે ટ્યુનિંગમાં કેપેસિટરનું કેપેસિટન્સ કઈ રીતના બદલી શકીએ. તો કેપેસિટરના કેપેસિટન્સને એવી રીતના ચેન્જ કરું એટલે સીમાં હું એવી રીતના ચેન્જ કરું કે ઓમેગા આર બદલાય. હમણાં હું તમને સમજાવું છું
કે અહીંયા ઓમેગા જે કાંઈ હોય, જે સમયે તમારો સપ્લાયનો ઓમેગા 100 પાઈ છે અને કેપેસિટરનો કેપેસિટન્સ એવી રીતના હું સેટ કરું, હું ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ એ બદલી શકું. બટ આપણા સિલેબસમાં એ છે કે કેપેસિટરને વેરિયેબલ લઈએ, તો કેપેસિટન્સ ચેન્જ કરું અને ઓમેગા આર, ટૂંકમાં ઓમેગા 100 પાઈ છે અને ઓમેગા આર એ 100 પાઈ છે, તો એ સમયે તમારે સમજી લેવાનું છોકરાઓ કે એલ અને સી બે એકબીજાની ઇફેક્ટને નલિફાય કરી નાખે છે. કારણ કે ઓમેગા આર અને ઓમેગા બે સેમ ત્યારે થતું હોય જ્યારે એક્સએલ ઇઝ ઇક્વલ ટુ એક્સી થતું હોય. ઇન્ડક્ટરના ઓપોઝ એ કેપેસિટર નલિફાય કરી નાખે, કેપેસિટરનો જે ચેન્જનો ઓપોઝ છે એ ઇન્ડક્ટર નલિફાય કરી નાખે. તો સાહેબ તમે એમ કહેવા માંગો છો કે બે ફેઝ ડિફરન્સ સેમ થાય એમ? હા થાય, પ્રૂવ કરી દઉં. લ્યો, તમે ચિંતા શું કામ કરો છો? તો પહેલા તો છોકરાઓ રેઝોનન્સ થાય ત્યારે પહેલી વાત તો તમે એમ લખી શકો કે એક્સએલ ઇઝ ઇક્વલ ટુ એક્સી થાય. બીજી વાત એમ લખી શકો કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર, સોરી ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. એક્સએલ ઇઝ ઇક્વલ ટુ એક્સી થઈ ગયું એટલે તમારો ઇમ્પિડન્સ પ્યોરલી રેઝિસ્ટિવ બની જાય. જો ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર જ રહ્યું છોકરા, તો મેં કીધું એ બધી વાત પ્રૂવ થવા જ માંડવાની છે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર જ રહ્યું, જો ચેક કરો તમે. તો circuit Z is equal to R shows circuit becomes purely resistive. ટૂંકમાં ઇમ્પિડન્સમાં આર જ વધ્યું છોકરાઓ, એક્સએલ અને એક્સી રહ્યું જ નહીં. મીન્સ કે આ બે હોવા છતાંય ન બરાબર થયા. બે સર્કિટમાં છે તો બેનું કામ કાંઈ ન રહ્યું. નો કે ઘણા અહીંયા ન હોય, ક્લાસમાં બેઠા હોય પણ મગજથી ક્યાંક બીજે હોય તો એ ન બરાબર જ કહેવાય ને, કારણ કે સાંભળવાનું તો નથી જ. તો એવી જ ઘટના અહીંયા કંઈક બની. તો લખી નાખું circuit becomes completely resistive. થર્ડ પોઈન્ટ, આપણે tan phi ની ફોર્મ્યુલા ભણ્યા હતા છોકરા, યાદ કરો કે tan phi ઇઝ ઇક્વલ ટુ, હું લખી શકું XL માઇનસ XC માઇનસ XL અપોન R. અચ્છા, tan phi પછી લખો, પહેલા હું કરંટ કહી દઉં, ચોથો tan phi લખાવ. કરંટ ઇન RLC સિરીઝ સર્કિટ લઈએ તો તમને ખબર જ છે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય Z. Z ની જગ્યાએ તમે જોવા જાઓ તો R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર. બટ રેઝોનન્સ વખતે તમને મેં લખાયું કે XL ઇઝ ઇક્વલ ટુ X થઈ જાય તો ખાલી R જ રહે ને. એનો મિનિંગ એમ થઈ ગયો કે વેન રેઝોનન્સ હેપન ઇમ્પિડન્સ મેક્સિમમ થઈ જાય છોકરાઓ. તમારો ઇમ્પિડન્સ મેક્સિમમ થઈ જાય, સોરી ઇમ્પિડન્સ મિનિમમ થઈ જાય, કારણ કે Z ઇઝ ઇક્વલ ટુ R થયું. પહેલા R સ્ક્વેરમાં ક્યાંક XC માઇનસ XL આવતું હતું, ભલે સબટ્રેક્શન હતું પણ કાંઈક એડ થતું હતું. હવે એડ નથી થયું તો તમારો સર્કિટનો ઇમ્પિડન્સ મિનિમમ થઈ જાય. સર્કિટનો ઇમ્પિડન્સ મિનિમમ થઈ જાય. જો આમાં R સ્ક્વેરમાં કાંઈક એડ થતું હતું, હવે છેલ્લે R સ્ક્વેરમાં એડ થવાનું બંધ થઈ ગયું, ટૂંકમાં ખાલી R જ રહ્યું. તો તમારો સર્કિટનો જે ઇમ્પિડન્સ છે Z, એ Z જે છે એ ડિક્રીઝ થઈ જાય તો કરંટ મેક્સિમમ થઈ જાય. When resonance occur, we can say current in RLC become maximum. IRMS જે maximum થઈ જાય છોકરાઓ. અલા મેં શું કીધું ખબર પડી? કારણ કે પહેલા Z માં R માં કંઈક એડ થતું હતું, XL માઇનસ XC, ભલે સબટ્રેક્શન થઈ, ફૂલની પાંખડી એડ તો થતી જ તું. હવે એડ થવાનું બંધ થઈ ગયું. મીન્સ કે તમારો Z ડિક્રીઝ થઈ ગયો, Z ડિક્રીઝ થઈ ગયો એટલે આપણે કહી શકીએ કે કરંટ ઇન્ક્રીઝ થઈ ગયો. તો તમને ટૂંકમાં સાંભળો છોકરાઓ, તમને આ બધા ક્વેશ્ચન કેમ પૂછશે ખબર છે? તમને સીધું એમ નહીં પૂછે કે રેઝોનન્સ થયું, તમને એમ કહેશે કે આટલા ઓહમ વાળો રેઝિસ્ટર છે, આટલા હેનરી વાળો ઇન્ડક્ટર છે, આટલા કેપેસિટન્સ વાળો કેપેસિટર છે અને સર્કિટની અંદર કરંટ મેક્સિમમ થઈ જાય. તમારે સમજી જવું પડે કે RLC ત્રણેય છે અને સર્કિટમાં કરંટ મેક્સિમમ થઈ જાય. ઓકે, મીન્સ કે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય Z. IRMS મેક્સ થઈ ગયું, કરંટ મેક્સ થઈ ગયો, તો સામે ડિનોમિનેટર મિનિમમ થઈ ગયું. અને ડિનોમિનેટર મિનિમમ ક્યારે થાય? તો કે XL ઇઝ ઇક્વલ ટુ XC થાય. ઠીક, રેઝોનન્સ થાય છે. ટૂંકમાં તમને જેટલા બી ક્વેશ્ચન આજે તમને હોમવર્કમાં હશે યા PYQ માં આવશે યા ઇન ફ્યુચર આવશે,
એમાં બધી જ જગ્યાએ હું તમને જે 5-6 પોઈન્ટ લખાવું છું ને એમાં ક્યાંક સીધું જ રેઝોનન્સ થાય છે એવું કહેવાના બદલે આવી રીતના ઇનડાયરેક્ટલી કીધું છે કે ભાઈ રેઝોનન્સ થાય છે. 4th પોઈન્ટ આપણે લઈએ. ટૂંકમાં કરંટ ઇન RLC સર્કિટ IRMS અને IRMS became maximum. 4th પોઈન્ટ જે મેં કીધું હતું કે ભાઈ tan phi is equal to XC minus XL upon R. તો એ 0 થઈ ગયો. tan phi 0 થાય that means કે phi is equal to 0 થાય. that means current and voltage both are in same phase. આપણે ભણી ગયા હતા છોકરાઓ. that means કે current and voltage both are in same phase. Both are in same phase. ઓકે, આ પોઈન્ટ નંબર 4 મેં કીધું. પોઈન્ટ નંબર 5 લખીએ છોકરાઓ. અહીંયા મેં હમણાં એ સમજાવ્યું કે ઇન્ડક્ટર કરંટ નો ઓપોઝ કરતો હતો તો કેપેસિટર વેલકમ કર્યું એટલે ખરેખર એ બે ઇફેક્ટ નલિફાઈ કરી નાખી. પછી કેપેસિટર શું કરતો હતો તો કે ભાઈ વોલ્ટેજ ને ઓપોઝ કરતો હતો. ઇન્ડક્ટર એને વેલકમ કર્યું તો ન્યાય એને એકબીજાની ઇફેક્ટ ને નલિફાઈ કરી નાખી. તો ખાલી રેઝિસ્ટર રહ્યો મીન્સ કે બે સેમ ફેઝ માં રહ્યા. પછી પોઈન્ટ નંબર 5 લખીએ આપણે. પોઈન્ટ નંબર 5 પાવર ફેક્ટર. પાવર ફેક્ટર યાદ કરો cos 5 is equal to 5 0 થયો cos 0 is equal to 1. તો જ્યારે રેઝોનન્સ થતું હોય ત્યારે પાવર ફેક્ટર 1 હોય તો તમને ઘણી વખત રેઝોનન્સ થાય છે એવું કહેવાને બદલે પાવર ફેક્ટર 1 આપી દે. હવે સમજી જવું પડે કે ઠીક રેઝોનન્સ થાય છે. ધેન પોઈન્ટ નંબર 6. પોઈન્ટ નંબર 6 કે ભાઈ હું છોકરાઓ રેઝિસ્ટર માટે રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ આમ ન લખું હે છોકરો. VRMS is equal to IRMS into R. ઇન્ડક્ટર ને અક્રોસ વોલ્ટેજ આમ ન લખાય. આ રેઝિસ્ટર માટે ઇન્ડક્ટર ને અક્રોસ IRMS into XL. પછી કેપેસિટર માટે IRMS into XC. છોકરાઓ અહીંયા તમને મેં એવું કીધું છે કે XL is equal to XC છે. રેઝોનન્સ થાય ત્યારે XL is equal to XC થાય. એનો મિનિંગ એમ થઈ ગયો કે બંને સિરીઝમાં છે તો સિરીઝમાં છે તો છોકરો કરંટ તો સિરીઝમાં સેમ જ હોવાના. જો કરંટ તો સિરીઝમાં સેમ હોવાના તો XL ને XC સેમ છે એટલે IRMS અને IRMS બે સેમ થશે. ધેટ મીન્સ કે ઇન્ડક્ટર ને અક્રોસ RMS વોલ્ટેજ અને કેપેસિટર ને અક્રોસ RMS વોલ્ટેજ બે સેમ થશે છોકરાઓ. હવે તમે આનો ફેઝર ડાયાગ્રામ યાદ કરો તો આનો હું ફેઝર તમને ડ્રો કરાવીને યાદ દેવડાવું. સાઈડમાં છે તમારે ડ્રો કરી નાખજો, હું જવા દઈશ. પછી હું ફેઝર ડાયાગ્રામ ડ્રો કરું છું છોકરાઓ. અહીંયા તો ફેઝરની અંદર અહીંયા આપણે કોને બેઝ બનાવી લેતા હોઈએ છીએ તો કે ભાઈ સિરીઝમાં કરંટ ફિક્સ હોય તો આપણે કરંટને બેઝ બનાવી લઈએ. હવે આ આપણે આ લઈ લઈએ. હવે ખાલી R હોય તો R માં તમને ખબર જ છે વોલ્ટેજ અને કરંટ બે સેમ ફેઝમાં હોય. પછી ઇન્ડક્ટરમાં કરંટ પાછળ હોય પણ વોલ્ટેજ આગળ હોય તો VL કહી દઉં. અચ્છા, કેપેસિટરમાં કરંટ π/2 લીડ કરતો હોય તો વોલ્ટેજને હું લેગ કરાવી દઉં. હવે અહીંયા એ આવ્યો છોકરાઓ કેસ કે XL ને XC સેમ થઈ ગયા. I તો બેમાં સેમ જ હોવાનો મીન્સ કે જેટલું VL એટલું જ VC. તો હામાં એકબીજાને ઇફેક્ટને નલિફાઈ કરી નાખે છે. મીન્સ કે તમારો સપ્લાયનો બધો વોલ્ટેજ કોને મળી જાય છોકરાઓ તો કે રેઝિસ્ટરને મળી જાય. એટલે આનો મિનિંગ આમ થયો છોકરાઓ. આનો મિનિંગ આમ થયો આપણે જે ફેઝર સમ કરતા હતા એની અંદર V ઇઝ ઇક્વલ ટુ નોટા લખતા છોકરાઓ VR² પ્લસ VL માઇનસ VC હોલ સ્ક્વેર. તો આ ટર્મ 0 થઈ ગયું ને અહીંયા. અને આ ટર્મ 0 થઈ ગયું મીન્સ કે તમારો સપ્લાયનો જે કાંઈ વોલ્ટેજ છે એ બધો રેઝિસ્ટરને અક્રોસ વીઓ જાય.
તો ઘણી વખત તમને રેઝોનન્સ થાય છે એવું સીધું ન કહેવાને બદલે એવું કે ભાઈ સપ્લાયના આટલા વોલ્ટેજ, ઇન્ડક્ટરના આટલા, કેપેસિટરને ક્રોસ એટલા, રેઝિસ્ટરને ક્રોસ એટલા, અને તમને એવું કહી દે કે ભાઈ સપ્લાયનો બધો જ વોલ્ટેજ રેઝિસ્ટરને મળી જાય છે, અથવા તમને દેખાય છે કે સપ્લાયને 200 RMS વોલ્ટ છે અને રેઝિસ્ટરને અક્રોસ 200 વોલ્ટ જ RMS છે, મીન્સ કે સપ્લાયનો બધો RMS એને મળી ગયો, મીન્સ કે રેઝોનન્સ થયું. તો એ તમને આવી રીતના કહી શકે અહીંયા, મીનિંગ કે સપ્લાયનો બધો જે છે એ રેઝિસ્ટરને મળી જાય. પોઈન્ટ નંબર 6 જો ને, VL અને VC આમાં એકબીજાની ઇફેક્ટને નલિફાય કરે. આ ચેપ્ટરમાં તમે જ્યારે સોર્સ એસી જોવો ને એટલે યાદ રાખવાનું મારે જે કાંઈ કરવું નહીં ફેઝર મુજબ કરવું પડશે. સમ ટૂંકમાં એડિશન તમારે જે કાંઈ કરવું છે ફેઝર મુજબ જવાનું, એડિશન કે સબટ્રેક્શન. પોઈન્ટ નંબર 7, પોઈન્ટ નંબર 7, પાવર. છોકરાઓ, સર્કિટ પ્યોરલી રેઝિસ્ટિવ થાય અને જ્યારે પ્યોરલી રેઝિસ્ટિવ હોય એટલે ટૂંકમાં એલ અને સી હોવા છતાંય ન બરાબર રહ્યા તો પાવર લોસ એ મેક્સિમમ થાય ને છોકરાઓ. કારણ કે RLC માં તમને ખબર જ છે કે ઇન્ડક્ટરમાં એવરેજ પાવર લોસ તો 0 છે, કેપેસિટરમાં એવરેજ પાવર લોસ 0 છે, તો જે પાવર લોસ થાય છે રેઝિસ્ટરમાં જ થાય છે. સો પાવર લોસ બીકમ મેક્સિમમ. Power loss become maximum. અને એની ફોર્મ્યુલા P is equal to I square R. પણ બકા એવરેજ પાવર હોય ત્યારે I નો આવે, IRMS આવે. અને આની કરતા શ્રેષ્ઠ ફોર્મ્યુલા મેં તમને કહી દીધી છે કે P is equal to VRMS IRMS cos phi. એ ઓલવેઝ, આ તો ઠીક છે આપણે એમાંથી કન્વર્ટેબલ ફોર્મ લખ્યું છે. હવે આની આ વસ્તુ તમને થોડુંક ગ્રાફ સાથે આઈડિયા આપું. આની આ વસ્તુ, આ તો બધું મેં તમને હું સમજાવ્યું છોકરાઓ, ખરેખર મેથ્સ થી સમજાવ્યું. પહેલા મેં તમને એનો રિયલ મિનિંગ કીધો કે રેઝોનન્સ નો મિનિંગ શું છે. પછી આપણે મેથેમેટિક્સમાં પહેલા શરૂ કર્યું કે XL is equal to XC થાય. એ શું કામ થાય એ હું તમને ગ્રાફ થી સમજાવું છું. હજી મારે તમને એ સમજાવવાનું બાકી છે કે સપ્લાયની ફ્રીક્વન્સી અને નેચરલ ફ્રીક્વન્સી ઓલી ઓમેગા આર, એ બે સેમ કઈ રીતના થાય જોઈએ. ચાલો તો પહેલા આપણે ગ્રાફ પ્લોટ કરીએ છીએ. બે ગ્રાફ હું ડ્રો કરવાનો છું, એક અહીંયા આવી રીતના અને એક અહીંયા આવી રીતના. અહીંયા જે આપણે ગ્રાફ પ્લોટ કરીએ જ Z વર્સિસ ઓમેગા છે, અને અહીંયા જે આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ ને એ પાવર વર્સિસ ઓમેગાનો છે. બે ગ્રાફ આપણે ડ્રો કરી. મેં તમને યાદ કરો XL નો ઓમેગા સાથે ડ્રો કરાયો હતો, સ્ટ્રેટ લાઈન XL is equal to omega L. પછી XL નો મેં તમને 1/ωc, ટૂંકમાં એ બે એકબીજાના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ નથી, ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, તો રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. રેઝિસ્ટર નો ઓમેગા તો એ તો ડિપેન્ડ જ નથી કરતો. મેં ટૂંકમાં તમને X વર્સિસ ઓમેગા, પછી એમાં XL ને XC બે આવી ગયું, અને R વર્સિસ ઓમેગાના ગ્રાફ બે એક લેક્ચર પહેલા ડ્રો કરાવ્યા. આજે હું તમને Z વર્સિસ ઓમેગાનો ગ્રાફ ડ્રો કરાવ્યો. ઓકે, તો એની માટે પછી પાવર એના ઉપરથી જ આપણે જોશું. તો પહેલા તો બકા મારે Z ની ફોર્મ્યુલા જોઈ. વાત તો હાવ સાચી, Z ની ફોર્મ્યુલા ક્યાં લખું? અહીંયા લખી નાખું. ચાલો, Z is equal to એટલા જગ્યામાં Z is equal to, અચ્છા એક કામ કરશું, અહીંયા હું લખતો જાઉં, તમે તે સાઈડમાં બધું લખતા તો જજો. હવે અત્યારે આને અહીંયા ભલે પડ્યું. હું એમ કહું છું કે છોકરાઓ Z is equal to ફોર્મ્યુલા છે √R² પ્લસ XC માઇનસ XL, XC માઇનસ XL હોલ સ્ક્વેર. અહીંથી આપણને એટલું સમજાય કે ભાઈ અહીંયા તો ઓમેગા તમારું 0 છે. તો પહેલા હું એમ કહું કે છોકરાઓ તમારું ઓમેગા 0. હાલો, R તો ઠીક છે યાર, XC એટલે 1/ωc, ઓમેગા 0 એટલે 1/0 એટલે ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ માઇનસ XL ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટમાં R સ્ક્વેર એડ કરો
ઇન્ફાઇનાઇટ નો રૂટ ઇન્ફિનિટ. ટૂંકમાં જ્યારે ઓમેગા 0 છે ને ત્યારે તમારો ઇમ્પિડન્સ ઇન્ફાઇનાઇટ છે, એટલે ગ્રાફ ક્યાંક ઇન્ફાઇનાઇટ માંથી સ્ટાર્ટ થવો પડે. માની લો ઓમેગા 0 છે, હું વધારતો જાઉં ઇન્ક્રીઝ કરતો જાઉં. એક સમય ઇન્ક્રીઝ કરીને કેટલો કરવાનો? તો કે ઇન્ફાઇનાઇટ. તો હાલો આપણે જોઈએ ઝેડ શું મળે છે. ચલો તો 1xc એટલે 1 upon ઓમેગા c, ઓમેગા ઇન્ફાઇનાઇટ 1 upon ઇન્ફાઇનાઇટ, એટલે આ ટર્મ તો 0 થઈ ગયું. xl is equal to ઓમેગા, એટલે ઓમેગા ઇન્ફાઇનાઇટ. તો 0 માઇનસ ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર ઇન્ફાઇનાઇટ માં એડ કરીને રૂટ કાઢો તો મારું બેટું z ઇન્ફાઇનાઇટ જ આવ્યું. એનો મીનિંગ શું થયો કે ઓમેગા 0 હતું ત્યારે તમારું ઇમ્પિડન્સ ઇન્ફાઇનાઇટ જ હતું, અને જ્યારે તમારું ઓમેગા ઇન્ફાઇનાઇટ થયો ત્યારે તમારું ઇમ્પિડન્સ ઇન્ફાઇનાઇટ જ હતું. ધેટ મીન્સ કે ઓમેગાની એક એવી વેલ્યુ હશે કે ઓમેગા ત્યારે ઇમ્પિડન્સ ઇન્ફાઇનાઇટ, ઓમેગા ઇન્ક્રીઝ કરતો ગયો, એક એવું ઓમેગા એવો કે જે ઓમેગા માટે ઝેડ મિનિમમ થઈ ગયું, પછી પાછું ઓમેગા ઇન્ક્રીઝ કરતો ગયો ઝેડ ઇન્ક્રીઝ થતું જશે. મીન્સ કે એક એવો મને ઓમેગા મળશે કે જે ઓમેગા માટે ઝેડ મિનિમમ હશે, અને ઝેડ મિનિમમ હોય એટલે સર્કિટમાં કરંટ મેક્સિમમ હોય. ધેટ મેક્સિમમ કરંટ ઇઝ નોન એઝ અવર રેઝોનન્સ સિચ્યુએશન. કે રેઝોનન્સ થતું હોય ત્યારે તમને કરંટ મેક્સિમમ થતો હોય. મીન્સ કે ગ્રાફ આપણે પ્લોટ કરવાનું શરૂ કરીએ અહીંયા, કે તમને આમ તો ઘણા બધાને ખબર પડી ગઈ છે કે આપણે ગ્રાફનો શેપ કેવો આવવાનો છે, કે ઓમેગા 0 થી ઇન્ફાઇનાઇટ થી આમ ગ્રાફ શરૂ કરો. કોઈ પર્ટિક્યુલર ઓમેગા માટે તમારો ઝેડ મિનિમમ બને, કોઈ પર્ટિક્યુલર ઓમેગા માટે, અને પછી પાછું ઓમેગા ઇન્ક્રીઝ કરતો જાવ તો ઓમેગા ઇન્ફાઇનાઇટ ઝેડ ઇન્ફાઇનાઇટ જ છે. એટલે ગ્રાફ આમાં જવાનો છે. હજી આમ ઇન્ક્રીઝ થતો જ જાય. હે સાહેબ ઝેડ મિનિમમ કેટલો બની શકે એ તો તમને જ હવે સમજાયું. પાછોલી ફોર્મ્યુલા ક્યાં ગઈ? આ રહી, હા ઝેડ વાળી. ઝેડ માં મિનિમમ કેટલો બની શકે? તો કે આ હારું ઝેડ માં xc ને xl હરખા થાય તો આર તો કઈ 0 થવાનો નથી. કોક કે મિનિમમ તો સાહેબ 0 થાય, પણ રેઝિસ્ટર થોડો સર્કિટ નો ખતમ થવાનો, એ તો રહેવાનો જ છે. આરએલસી માં આર તો છે જ તે. મીન્સ કે મિનિમમ માં મિનિમમ એટલે શું કરીએ ગો, xc ને xl ને બેને હરખાવી શકું. મીન્સ કે xc બરાબર xl થાય તો તમારો ઝેડ જે છે ઈ આર થાય, અને ઝેડ આર એટલે ઝેડ મિનિમમ હોય. હા ભાઈ, ગ્રાફ પૂરે ખબર ના પડી નીચે કેમ આવ્યો કહો હો પેલા. તો આ ઝેડ આપણો મિનિમમ થાય. કેમ નીચે કેમ આવ્યું? એટલે પેલા આ ઇન્ફાઇનાઇટ થી શરૂ થયો એ ખબર પડી તને ભાઈ? હા, હવે તું વિચાર કરતો ઓમેગા 0 હતું ત્યારે તારું ઝેડ ઇન્ફાઇનાઇટ હતું, ઓમેગા ઇન્ફાઇનાઇટ થયું ત્યારે તારું ઝેડ ઇન્ફાઇનાઇટ. મીન્સ કે ઓમેગા 0 થી અનંત સુધી હું ગયો તો એ બે જગ્યાએ આપણું ઝેડ ઇન્ફાઇનાઇટ હતું. ધેટ મીન્સ કે 0 અને ઇન્ફાઇનાઇટ ની વચ્ચે ક્યાંક પહેલા 0 ઓમેગા 0 છે ત્યારે અનંત છે ઝેડ, પછી ઓમેગા ઇન્ક્રીઝ કરતો ગયો તો ડિક્રીઝ થતું ગયું, પછી પાછો ઓમેગા ઇન્ફાઇનાઇટ થઈ ગયો છે તો પાછું ઝેડ ઇન્ફાઇનાઇટ થઈ ગયું છે. આ બે ઓમેગા 0 અને ઓમેગા ઇન્ફાઇનાઇટ માટે ઝેડ ઇન્ફાઇનાઇટ હતું, તો આ બે ની વચ્ચે ક્યાંક ઝેડ જે છે એ મિનિમમ હોય ને, એમ કહેવાનો મીનિંગ એમ થયો. ગ્રાફ પેરાબોલા હું કામ નથી? ગ્રાફ નું ફોર્મ્યુલા પરથી આપણે ગ્રાફના શેપમાં નથી જતા બેટા. ગ્રાફના શેપમાં નહીં, ઈ શેપ મારો ખાલી તને કહેવાનો મીનિંગ અહીંયા ઈ છે. હું આમ ડ્રો કરી નાખું, શેપને ન પકડ, આ ઈ જ રાખીશ, ચિંતા ન કરતા. આમ આમ એટલે તને એ શેપમાં ન કઈ વાંધો. આપણો અચ્છા, આને હજી તમે આમે કરી શકો, એટલે ટૂંકમાં આ જ છો. તમે ડ્રો કરી નાખ્યો, તમે ચિંતા ન કરતા. આમ નજીકમાં થોડોક લઈ લો, આટલો બધો તમારે પેટર્ન ન લેવું હોય તો હાલે. આ જે છે ઈ પર્ટિક્યુલર ઓમેગા એ તમારો ઝેડ મિનિમમ થઈ ગયો, ધેટ ઇઝ આર. સો ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ, હે સાહેબ એ ઓમેગા આર કેમ આવ્યું?
XL ઇઝ ઇક્વલ ટુ XC થયું. તો ઓમેગા R ઇઝ ઇક્વલ ટુ 1/√LC થાય. આમાં તમને સમજાયું કે રેઝોનન્સ થાય ત્યારે શું કામ XL ઇઝ ઇક્વલ ટુ XC થાય. અલા ખબર પડી, કારણ કે ત્યારે જ સર્કિટમાં તમારો જે ઇમ્પિડન્સ છે એ મિનિમમ થાય, કરંટ મેક્સિમમ થાય, પાવર લોસ મેક્સિમમ થાય. ચાલો હવે આપણે પાવરનો ગ્રાફ ડ્રો કરીએ. તો અહીંયા હું પાવરનો ગ્રાફ ડ્રો કરવાનો કહું છું તમને. આપણે ખાલી તમને અહીંયા હું શો કરી દઉં આવી રીતના કે આ પર્ટિક્યુલર ઓમેગા એ, જેને આપણે ઓમેગા આર કહીએ, રેઝોનેટિંગ એંગ્યુલર ફ્રીક્વન્સી ઝેડ નો હાલ થયો. હવે એ જ લાઈનને હું નીચે લઈ લઉં, શું થાય છે આપણે જોઈએ. ચલો અહીંયા વાત થઈ રહી છે પાવરની, તો આપણે પાવરમાં વી જઈએ. પહેલા ઓમેગા 0 છે. હે સાહેબ પાવરને કેમ લખશું? તો કે હારો મેક્સિમમ પાવર લોસ એ I² R થવાનો છે, કારણ કે ઇન્ડક્ટર અને કેપેસિટરમાં પાવર લોસ થવાનો નથી. તો હું પાવર લોસની ફોર્મ્યુલા લખી નાખું, IRMS² R, એવરેજ પાવર લોસ. મેઇનલી જે છે એ આપણો એવરેજ પાવર લોસ છે. તો પહેલાથી આપણે સ્ટાર્ટ કરીએ. ચલો છોકરો, ઓમેગા 0 તો મેં તમને હમણાં સમજાવ્યું, આ વાત એની જ રહેશે કે ભાઈ ઓમેગા 0 ધેટ્સ Z ઇન્ફાઇનાઇટ, કારણ કે તો તમને લોજિક કહી જ દીધું. અચ્છા, હવે કરંટની ફોર્મ્યુલા હું લખું છોકરો, તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય Z. ઓમેગા 0 ત્યારે Z ઇન્ફાઇનાઇટ અને VRMS અપોન ઇન્ફાઇનાઇટ મીન્સ કે કરંટ 0, ધેટ ઇમ્પ્લાઇઝ કરંટ 0 ને કરંટ 0 તમારો એવરેજ પાવર. સર અવાજ નથી આવતો. કોઈને અવાજ નથી આવતો? કમ્પ્લીટ અવાજ આવશે. અવાજ આવે છે. આવે છે સર. કટ થઈ ગયો તો. વચમાં મૂળમાં વયો ગયો. ઓકે, વચમાં વ્યૂ ગયો તો. કેમ વ્યૂ ગયો તો? બહુ કરી હારી. તો કહેવાનો મારો મિનિંગ એ છે કે અહીંયા જો Z જે છે છોકરાઓ, પહેલા મેં કીધું ઓમેગા 0, તો ઓમેગા 0 તો Z ઇન્ફાઇનાઇટ તમને સમજાવી ચૂક્યો હતો. Z ઇન્ફાઇનાઇટ એટલે કરંટ 0, તો IRMS 0 એટલે એવરેજ પાવર 0. માની લો ઓમેગા ઇન્ફાઇનાઇટ સુધી લઈ જઈએ આપણે, તો ઓમેગા ઇન્ફાઇનાઇટ થાય છોકરાઓ, તો ઓમેગા ઇન્ફાઇનાઇટ થાય તોય Z ઇન્ફાઇનાઇટ જ હતું છોકરાઓ, તોય એવરેજ પાવર તમારો 0 જ થયો. મીન્સ કે આ ગ્રાફમાં તમને સમજાવવું જોઈએ કે ગ્રાફ જ્યાંથી શરૂ કરવાનો છે, બકાવ જ્યાંથી શરૂ કરવાનો છે ત્યાં ઓમેગા 0 તો ત્યાં એવરેજ પાવર લોસ 0. અને ડેફિનેટલી જો તમે છે ને આ થોડુંક તમારું આની અંદર કોન્સન્ટ્રેશન જોશે. હવે હું ગ્રાફ ડ્રો કરું છું, એમાં જો અહીંયા શાંતિથી સમજો, ઓમેગા 0 હતો તો Z ઇન્ફાઇનાઇટ હતો, ઓમેગા ઇન્ફાઇનાઇટ હતો તોય Z ઇન્ફાઇનાઇટ હતો. એટલે ઓમેગાની 0 થી ઇન્ફાઇનાઇટ વચ્ચેની વેલ્યુ માટે ઇમ્પિડન્સ ઇન્ફાઇનાઇટ થી 0 થઈને ઇન્ફાઇનાઇટ થાય. સમજ્યા કઈ? મેં શું કીધું સમજ્યા? આ 0 શું કામ થયું ખબર પડી? અમદાવાદ આ મિનિમમ શું કામ થયું ખબર પડી? હાવ આમ કોમન સેન્સ નો કહેવાય. જો હતો કે આ આપણી ઓમેગા 0 હતું તો અનંત હતું, ઓમેગા અનંત હતું તો આ ઓમેગા ઇન્ફાઇનાઇટ હતું તોય તમારું Z ઇન્ફાઇનાઇટ આવ્યું. એનો મિનિંગ શું થઈ ગયો કે ઓમેગા 0 માંથી ઇન્ફાઇનાઇટ થયું તો તમારું Z આ દરમિયાન ઇન્ફાઇનાઇટ જ રહ્યું. એનો મિનિંગ કે જ્યારે 0 હતું ત્યારે અનંત હતું, પછી ઓમેગા વધતું ગયું છે તો Z માં ફેર તો પડ્યો હોય ને યાર. જોવો તો ખરી, હાવ આ મગજ મૂકીને હું કામ વિચારીએ? જોવો જ ખરી, ઓમેગા 0 હતું એટલે અહીંયા થયું. ઓમેગા 10 હોય તો ઓમેગા LA આવે, અને સોરી 1/ωc આવે અને ઓમેગા LA આવે. ઓમેગા 10 હોય તો એની વેલ્યુ પુટ થાય, એમાં R આવે, Z કંઈક ન મળે તો Z થોડું અનંત રહેવાનું છે. તું સમજાવવા એમ માંગુ છું, ઘણાને ઈ જ નથી પકડાતું. સાહેબ આ હું કામ આવ્યું? એ તો અનંત હતું, અનંત નું અનંત નો રહેવું જોઈએ. એલા એમ ન વિચારવાનું હોય.
આ ઓમેગા 0 ને ઇન્ફાઇનાઇટ સિવાયની કોઈ વેલ્યુ જ ન હોય જ તે નહીં યાર. તો એ વેલ્યુ અહીંયા પુટ કરો થોડું ને z તમારું 0 રહેવાનું કે z ઇન્ફાઇનાઇટ થવાનું. તો સમજવાનું એ છે કે ઓમેગા 0 હતું ને ત્યારે તમારું z ઇન્ફાઇનાઇટ હતું અને ઓમેગા ઇન્ફાઇનાઇટ થયું ત્યારે z ઇન્ફાઇનાઇટ જ રહ્યું. મીન્સ કે વચ્ચેની ઓમેગાની વેલ્યુ માટે z ઘટી ગયું હશે અને આ વેલ્યુ માટે z ઘટીને મિનિમમ થઈ ગયું. જ્યારે પાવરમાં ઉલટું છે, પાવરમાં ઓમેગા 0 હતો ત્યારે તમારો પાવર 0 જ હતો અને ઓમેગા ખૂબ લાર્જ છે ત્યારે તમારો પાવર 0 જ છે. ધેટ મીન્સ કે ઓમેગાની 0 થી લાર્જ વેલ્યુમાં વચ્ચે ક્યાંક પાવર 0 માંથી ઇન્ક્રીઝ થતો થતો મેક્સિમમ થઈને પછી ડિક્રીઝ થઈ ગયો. જેમ કે અહીંયા બે જગ્યાએ ઇન્ફાઇનાઇટ હતું તો ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ ગયો, એની વચ્ચે ઇન્ફાઇનાઇટ માંથી ઘટીને મિનિમમ થઈને ઇન્ફાઇનાઇટ થયો. અહીંયા તમે ચેક કરવા જાઓ તો પાવરની અંદર ઓમેગા 0 ને ઇન્ફાઇનાઇટ પાવર 0 અને પાવર 0 તો એટલે પહેલાય પાવર 0 પછી પાવર 0 તો ઓમેગા ચેન્જ કર્યો નથી કે પાવર બદલાનો જ નહીં. હું વાત કરો છો યાર? ઓમેગા ચેન્જ કરો તો z બદલાય, z બદલાય તો કરંટ બદલાય, કરંટ બદલાય તો પાવર બદલાય. પહેલાય 0 અને પછી 0 ધેટ મીન્સ 0 માંથી ઇન્ક્રીઝ થઈને મેક્સિમમ થઈને છોકરાઓ 0 માંથી ઇન્ક્રીઝ થતા થતા મેક્સિમમ થઈને આમ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે 0 થઈ ગયો. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે. ઓલામાં ઇન્ફાઇનાઇટ થી ઘટીને ઇન્ફાઇનાઇટ ગયું, અહીંયા 0 માંથી ઇન્ક્રીઝ થઈને 0 થયું. એ કઈ વેલ્યુ હશે તો કે સમજાય જેવી વેલ્યુ છે કે જે ઓમેગા r ઇઝ ઇક્વલ ટુ ભાઈ ઓમેગા r ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ LC થયું ને સાહેબ, ત્યારે XL ઇઝ ઇક્વલ ટુ XC થઈ ગયું હતું, ત્યારે Z ઇઝ ઇક્વલ ટુ R થઈ ગયું હતું. Z ઇઝ ઇક્વલ ટુ R થઈ જાય તો સર્કિટમાં કરંટ મેક્સિમમ થઈ જાય એટલે પાવર લોસ મેક્સિમમ થાય. અને ત્યારે કોઈ તમને મેક્સિમમ પાવર પૂછે, તમને કોઈ મેક્સિમમ પાવર પૂછે તો તમે કહી બી શકવા જોઈએ કે I RMS સ્ક્વેર R આ તમારો મેક્સિમમ પાવર છે. પૂછે તો કહી બી શકવા જોઈએ. એટલે પહેલા મેં તમને છોકરાઓ આ 7 પોઈન્ટ લખાયો ને ઈ શેના ઉપર ના હતા? ક્વેશ્ચન માં આનું જ કામ હતું. XL ઇઝ ઇક્વલ ટુ XC શું કામ થયું ઈ સમજવા માટે આ ગ્રાફ છે કે ભાઈ આપણે ગ્રાફ પરથી જોઈએ તો આપણને સમજાઈ જાય કે જે પહેલા ઇન્ફાઇનાઇટ હોય પછી ઇન્ફાઇનાઇટ રહેતું હોય, વચ્ચે ઓમેગા ચેન્જ કરવાથી ચેન્જ તો થતું જ હોય. ધેટ મીન્સ કે ઇન્ફાઇનાઇટ માંથી મિનિમમ થઈને પાછું ઇન્ફાઇનાઇટ થયું હોય. જે પહેલાય 0 હોય પછી 0 રહેતું હોય ધેટ મીન્સ કે 0 માંથી ઇન્ક્રીઝ થઈને પછી 0 થયું હોય. અલા ભાઈ ખબર પડી? નડિયાદ કેમેરો બંધ થઈ ગયો છે. સર ઘરે ઘરે લીવ થઈ જવાય છે એટલે બંધ રાખ્યો છે. ઠીક છે, બસ સમજો તો ખરી ને? હા સર. ઓકે, ચાલો હવે આપણે થોડાક આગળ વધીએ. હું તમને ઓલું સમજાવું કે ભાઈ સર્કિટ વાઇઝ, પછી આપણે ક્વોલિટી ફેક્ટરમાં જઈએ, પછી પાછા બધા ફોર્મ્યુલા જ આવશે. એટલે આવા ગ્રાફે તમારી સામે બધા જ ગ્રાફ મેં તમને કહી દીધા. Z વર્સિસ ઓમેગાના Z વર્સિસ ઓમેગા, X વર્સિસ ઓમેગા, R વર્સિસ ઓમેગા અને પાવર વર્સિસ. હવે આ ગ્રાફને આપણે ટાર્ગેટ બનાવવાનો છે, પાવર વર્સિસ ઓમેગાના આ ગ્રાફને. ચાલો હું અહીંયા એક એડ કરું તો હવે હું તમને પ્રેક્ટિકલી કેવું થતું એ સમજાવું કે અહીંયા એક આ R, આ આપણું L, આ C. એક્સપેરિમેન્ટલી રેઝોનન્સ કઈ રીતે થાય આપણે સમજીએ છીએ. આ તમારું સોર્સ, સોર્સનું હું લખી નાખું V is equal to Vm sin omega t. ચલો હવે મેં તમને કીધું એમ કે છોકરો આ જે છે
કેપેસિટરને આપણે વેરિયેબલ રાખીએ છીએ. હું એમ કીધું કે તમારી સપ્લાયની જે ફ્રીક્વન્સી છે ને 50 હર્ટ્ઝ છે છોકરાઓ. એટલે તમારું સપ્લાયનું ઓમેગા સપ્લાય હું લખી નાખું એ 100 પાઈ રેડિયન પર સેકન્ડ થાય. કઈ રીતે સાહેબ? 2 પાઈ એફ. હવે હું અહીંયા કેપેસિટરની વેલ્યુ આપણે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC લઈએ. હવે મેં સી ની વેલ્યુ એવી કંઈક સેટ કરી, એલ તો ફિક્સ છે, સી ની વેલ્યુ મેં એવી રીતની કંઈક ફિક્સ કરી કે મને 1/√LC કર્યું તો લેટ્સ એઝ્યુમ 110 પાઈ મળ્યું. તો આ રેઝોનન્સ થોડું કહેવાય, કારણ કે અહીંથી તમે આપો છો એ 100 પાઈ રેડિયન પર સેકન્ડ છે. મીન્સ કે તમે જે સપ્લાયમાં આપો છો એની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે, પણ એ જ્યારે અંદર ઓસિલેટ થાય છે ત્યારે હજી એલ અને સી એવા સેટ નથી થયા કે એકબીજાની ઇફેક્ટને નલિફાય કરી નાખે. એટલે કરંટ અને વોલ્ટેજ થોડાક આગળ પાછળ રહેશે, અને આગળ પાછળ રહેવાને કારણે એની ફ્રીક્વન્સી એક્ઝેક્ટલી 50 હર્ટ્ઝ નથી. અહીંયા તમે જોવા જાઓ 2 પાઈ એફ ઓમેગા 2 પાઈ એફ કરો તો લગભગ 55 જેવી આવશે, લગભગ 55 હર્ટ્ઝ. તો મેં સી ને પાછું ચેન્જ કર્યું. સી તમારી માટે વેરિયેબલ છે. મેં સી ને પાછું ચેન્જ કર્યું, અને સી ને પાછું ચેન્જ કરીને હું સી ને શું કર્યું ખબર છે મેં છોકરાઓ? સી ને મેં ઇન્ક્રીઝ કર્યું. ચાલો સી ને હવે હું એમ કહું છું કે સી ને મેં ઇન્ક્રીઝ કર્યું તો આ જે તમારી વેલ્યુ ઓમેગા જે છે સી ઇન્ક્રીઝ કર્યું તો આ ઘટીને 108 પાઈ રેડિયન પર સેકન્ડ થઈ. પાછું મેં મારું બેટું હારું એસી કામ નથી કરતો, જવા દો, હાલો હલતું નથી, અને પાવર બાવર ગયા લાગે છે. નહીં, આટા મૂકી દીધા છે. સી મેં ઇન્ક્રીઝ કર્યું તો ઓમેગા 108 પાઈ થયું. પાછું સી ને ઇન્ક્રીઝ કર્યું તો 105 રેડિયન પર સેકન્ડ થયું. 105 પાઈ રેડિયન પર સેકન્ડ થયું. પાછું મેં સી ને ઇન્ક્રીઝ કર્યું તો ઓમેગા 102 પાઈ રેડિયન પર સેકન્ડ થયું. એમ કરતા 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 મેં સી ની એવી પર્ટિક્યુલર વેલ્યુએ પહોંચ્યો કે જે સી માટે મને ઓમેગા 100 રેડિયન પર સેકન્ડ જ મળ્યું. મીન્સ કે સપ્લાયની અંદર જે ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ છે, સપ્લાયમાં વોલ્ટેજ અને કરંટ 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીથી ઓસિલેટ થાય છે. એ આર એલ અને સી ની વચ્ચે 50 હર્ટ્ઝથી જ ઓસિલેટ થશે. ધેટ મીન્સ કે એલ અને સી બે હાજર હોવા છતાંય એકબીજાની ઇફેક્ટ નાબૂદ થઈ ગઈ. સર્કિટમાં ખાલી રેઝિસ્ટર જ રહ્યો, સર્કિટ રેઝિસ્ટિવ બની ગઈ, પાવર લોસ મેક્સિમમ થાય. એ પાવર લોસ આપણને એનર્જીની અંદર કન્વર્ટ થઈને સંભળાય, જે અમે રેડિયોમાં સંભળાવવાનો છું તમને. એટલે સપ્લાયની ફ્રીક્વન્સી આ થઈ, અને આ જે છે એ તમારી છોકરાઓ એની નેચરલ ફ્રીક્વન્સી થઈ. નેચરલ ફ્રીક્વન્સી કેપેસિટન્સ પર ડિપેન્ડ કરે. ખબર પડી ભાઈ? હલો, આ બધું ટેક્સ્ટ બુક નું જ છે ને, સિલેબસ નું જ ભણાવું છું. હા બોલ, અમદાવાદ બોલ ભાઈ. નહીં, કાંઈ નહીં, ઓકે. તો ટૂંકમાં હવે મારે અહીંયા આ જો 100 પાઈ થઈ ગયું તો મારે ઓમેગા નો લખાય, ઓમેગા આર લખાય. તો મારે એને ઓમેગા ના લખાય, ઓમેગા આર લખાય. ચાલો હવે હું તમને ક્વોલિટી ફેક્ટર સમજાવું છું, એક નવો ટર્મ. ટૂંકમાં મેં તમારે સમજી લેજો, ક્વેશ્ચન તો બધા આનાથી બનવાના જ છે છોકરાઓ. ક્વેશ્ચનમાં તો આ ટૂંકમાં 7 પોઈન્ટ તમારા મગજમાં હોય ને, 1 2 3 4 5 5 6 અને 7, એટલે ક્વેશ્ચન તમારા બધા બનશે. હવે આપણે ક્વોલિટી ફેક્ટર હેડિંગ આપીએ. ક્વોલિટી ફેક્ટર ક્વોલિટી ફેક્ટર, જેને ક્યુ ફેક્ટર એ કહેવાય. ઘણી વખત આવું તમને આજે જે ઓલા ભાઈએ ક્વેશ્ચન પૂછ્યો ને કે ક્યુ ફેક્ટર ફાઇન્ડ કરો, તો યાદ થઈ ગયું. ચલો હવે હું પહેલા અહીંયા કહું, ઇટ ઇઝ decided by sharpness of
રેઝો કર્વ, ઓફ રેઝોનન્સ કર્વ. It is decided by sharpness of resonance curve. Sharpness means કે અનુનાદ વક્રની તીક્ષ્ણતાને આપણે ક્વોલિટી ફેક્ટર કહીએ છીએ. અચ્છા, રેઝોનન્સ કર્વ કયો? હમણાં અમે ઓલો પાવર વર્સિસ ઓમેગાનો નો ડ્રો કર્યો છોકરો, એને રેઝોનન્સ કર્વ કહેવાય. હું પાછો અહીંયા ફરીથી ડ્રો કરું છું. આ પી આપણે અહીંયા લેતા હતા, આ ઓમેગા, આ પી, આ ઓમેગા. આપણે હમણાં જોયો કરવા તમને આવો મળ્યો. મેં જે અહીંયા ડ્રો કર્યો ને આ, અને મેં અહીંયા શાર્પ ડ્રો કર્યો આમ આવી રીતે. ઓમેગા 0 ત્યારે પાવર 0, આ એવરેજ પાવર. ઓમેગા ઇન્ફાઇનાઇટ ત્યારે પાવર 0. આ કોઈ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી કે જેને હું ઓમેગા આર કહીશ, રેઝોનેટિંગ એંગ્યુલર ફ્રીક્વન્સી 1/√LC, ત્યારે તમે જો તમને મેક્સિમમ પાવર મળતો હતો. ત્યારે આ એવરેજ પાવર જે છે એ મેક્સિમમ હતો. અને એ જે મેક્સિમમ છે એની વેલ્યુ પી એવરેજ મેક્સિમમ IRMS² ઇન્ટુ આર જ આવવાનું છોકરા. I² R પણ એવરેજ છે એટલે IRMS² R. IRMS² R. હવે છોકરાઓ હું એવી બે એંગ્યુલર ફ્રીક્વન્સીને પકડું. વન ઇઝ ઓમેગા 1 and another is omega 2. One is omega 1 and other is omega 2. એક આ omega 1 છે, એક આ omega 2 છે. આ બંને માટે જો તમને પાવર જો ઓલમોસ્ટ સેમ છે. આ બંને માટે પાવર જે છે એ આપણને સેમ મળે છે. અને કેટલો મળશે ખબર છે? જે પી મેક્સિમમ છે ને એનો બાય 2. આ બે મને ફ્રીક્વન્સી મળી. અહીંયા હું ખાલી આને એક વ્યવસ્થિત લખી નાખું. ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 1/√LC. અને અહીંયા મને છોકરાઓ બે ઓમેગા મળ્યા, એક આ ઓમેગા 1 અને એક આ ઓમેગા 2, કે જે બે માટે મને પાવર સેમ મળ્યો. અને કેટલો મળ્યો? મેક્સિમમ પાવરનો હાફ. અને મેક્સિમમ પાવરનો હાફ પાવર જે મને મળ્યો ને, તો આ રિજિયનને હું એક નામ આપી દઉં છું. આ રિજિયનને હું એક નામ આપી દઉં છું. જો આને હું જે નામ આપીશ ને, that is delta omega, means your half power bandwidth. Are delta omega, and that delta omega it is known as power bandwidth. Half power bandwidth. એનો મીનિંગ શું થઈ ગયો કે આ ડેલ્ટા ઓમેગા, આ તમારું ડેલ્ટા ઓમેગા, તો કે ઈ એંગ્યુલર ફ્રીક્વન્સીનો એવો ડિફરન્સ છે કે જે ડિફરન્સે તમે જોવા જાઓ તો પાવર, મેક્સિમમ પાવર, મેક્સિમમનો હાફ અને એની વચ્ચેની બધી જ પાવર અવેલેબલ હોય ને, એક એવી આખી એંગ્યુલર ફ્રીક્વન્સીનું રિજિયન. નામ પરથી સમજાય, હાફ પાવર બેન્ડવિડ્થ. જો હાફ પાવર એટલે પાવર હાફ થયો તો સમજાઈ ગયું. બેન્ડવિડ્થ એટલે આખી એંગ્યુલર ફ્રીક્વન્સીનો ગાળો, એક રિજિયન, કે જે રિજિયનની અંદર એ બધી જ એંગ્યુલર ફ્રીક્વન્સી હાજર છે કે જેની માટે પાવર કાં તો મેક્સિમમ હોય, જો મેક્સિમમ વાળી હાજર છે, હા, કાં તો મેક્સિમમ બાય 2 હોય, કાં તો મેક્સિમમ અને મેક્સિમમ બાય 2 ની વચ્ચે. હું ફરીથી વાત કરું છું. ડેલ્ટા ઓમેગા હાફ પાવર બેન્ડવિડ્થ. હાફ એટલે સમજાય અડધું, પાવર એટલે અર્ધ પાવર. બેન્ડવિડ્થ
એટલે આખે આખો તમારી એંગ્યુલર ફ્રીક્વન્સીનો એવો ગાળો, એવો રિજન કે જે રિજન ડેલ્ટા ઓમેગામાં એ બધી જ એંગ્યુલર ફ્રીક્વન્સી હાજર છે કે જેના માટે પાવર મેક્સિમમ થતો હોય, પાવર મેક્સિમમનો અડધો થતો હોય અને પાવર મેક્સિમમ અને મેક્સિમમના અડધાની વચ્ચે જેટલા મૂલ્યો હાજર હોય ને એ બધા માટેની ઓમેગા હાજર હોય. ધેટ ઇઝ યોર હાફ પાવર બેન્ડવિડ્થ ડેલ્ટા ઓમેગા. એટલે અમે શું કીધું ખબર પડી ભાઈ? એ પાક્કો બધાને ખબર પડી હાફ પાવર બેન્ડવિડ્થ શું છે? ઓકે ફાઇન. તો એના પર હાફ પાવર બેન્ડવિડ્થ કહેશું અને અહીંથી હું તમને કહી જ દઉં હવે ક્યાં આપણે તમારી યાર એવું રાખ્યું જ છે કે હાફ પાવર બેન્ડવિડ્થની ફોર્મ્યુલા જોવા જાવ ને તો ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 સિમ્પલ. ઓમેગા 2 માંથી ઓમેગા 1 ને બાદ કરવાનું છે અને આને તમને ડેલ્ટા એફ ના ટર્મની અંદર એ પૂછાય તો તમારે લખી નાખવાનું આવે કે f2 માઇનસ f1 ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ. તો અહીંયા 2 પાઈ ડેલ્ટા એફ નામે 2 પાઈ f2 અને 2 પાઈ f1 તો એ કટ થઈ જાય. સો હાફ પાવર બેન્ડવિડ્થમાં અને આમ બી લખાય, બે રીતે ચાલે. યાદ રાખજો હાફ પાવર બેન્ડવિડ્થ એટલે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 થયું. અચ્છા છોકરાઓ જો તો જ્યાં સુધી તમારું આ ઓમેગા આર સુધી નથી પહોંચતા ત્યાં સુધી તમારી એંગ્યુલર ફ્રીક્વન્સી નાની છે. અહીંથી અહીંયા સુધી તમારું ઓમેગા લેસ છે. ઓમેગા લેસ છે એટલે એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ કરો તો એક્સએલ લેસ અને ઓમેગા લેસ તો 1 અપોન ઓમેગા સી કરો તો ઓમેગા લેસ હોય તો એક્સસી મોર. એટલે આટલા એક્સએલ છે મીન્સ કે સર્કિટ આ પાર્ટ પૂરતું હું કહી દઉં, આ પાર્ટ પૂરતું આપણે કહી શકીએ કે સર્કિટ ઇઝ કેપેસિટિવ. સર્કિટ ઇઝ કેપેસિટિવ. પછી ઓમેગા જેમ લાર્જ હોય, ઓમેગા લાર્જ હોય એટલે તમને ખબર જ છે છોકરાઓ કે ઓમેગા લાર્જ હોય તો એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. ઓમેગા મોટું તો એક્સએલ મોટું. તો અહીંયા આપણે કહી દઈશું છોકરાઓ કે અહીંયા મેઇનલી એક્સએલ ઇઝ ગ્રેટર ધેન એક્સસી. એક્સએલ ઇઝ ગ્રેટર ધેન એક્સસી. તો અહીંયા આપણે કહી દઈશું કે આ પોર્શન પછી મેક્સિમમ પછીનો જે પોર્શન છે એમાં સર્કિટ જે છે ધેટ ઇઝ ઇન્ડક્ટિવ. સર્કિટ ઇઝ ઇન્ડક્ટિવ. અલા ખબર પડી ને મેં શું કીધું ભાઈ? તમે અહીંયા સુધી લઈ શકો, આને સુધી, અહીંયા સોરી આ અહીંયા સુધી અને પછી તમારે આગળ સુધી આમ લઈ લેવાનું કે તમારું ઓમેગા સુધી પહોંચ્યા પહેલા શું હતું તો કે ભાઈ કોણ વધારે હતું? ઓમેગા લેસ. પાછું સમજાવી દઉં જો એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ, એક્સસી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા સી. ઓમેગા લેસ એક્સએલ લેસ, ઓમેગા લેસ એક્સસી મોર. તો એક્સસી મોર એટલે કે સર્કિટ કેપેસિટિવ થઈ ગઈ. એક વખત ઓમેગા આર પતી ગયું પછી ઓમેગા વધવા માંડ્યું તો ઓમેગા પછી વધતું જાય વધતું જાય વધતું જાય તો હવે ઓમેગા ઇન્ક્રીઝ થતું જાય તો એક્સએલ ઇન્ક્રીઝ થતું જાય. એક્સએલ ઇન્ક્રીઝ થતું જાય એટલે એક્સએલ ઇઝ ગ્રેટર ધેન એક્સસી. તો સર્કિટ કેપેસિટિવ સોરી ઇન્ડક્ટિવ થઈ ગઈ. અલ્લા ખબર પડી? પાક્કું ભાઈ? હવે હું ક્વોલિટી ફેક્ટર ને તમને ડિફાઇન કરો. મેં લખ્યું નહીં ક્વોલિટી ફેક્ટર ઇટ ઇઝ ડિસાઇડેડ બાય શાર્પનેસ ઓફ રેઝોનન્સ કરવું. તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા, ગુજરાતી મીડિયમ માટે શાર્પનેસ એટલે તીક્ષ્ણતા. જેટલો આ કર્વ તમારો તીક્ષ્ણ હશે ને, ટૂંકમાં આ જેટલો નેરો હોય, જેટલો આમ નેરો દબાયેલો હોય એટલો ઈ વધારે શાર્પ કહેવાય ને જેટલી વધારે શાર્પ એટલી તમારી ક્વોલિટી સારી. એ આપણે હમણાં પાછો હજી એક બીજી રીતે સમજીએ. પણ અહીંયા હું ક્વોલિટી ફેક્ટર એટલે એની એક ફોર્મ્યુલા છે, બે છે આમ તો, પણ પહેલા હું તમને એક સમજાવું કે ક્વોલિટી ફેક્ટર એટલે ઓમેગા આર અપોન ડેલ્ટા ઓમેગા. તો ઓમેગા આર એટલે આપણે હમણાં લખ્યું એમ 1 અપોન અંડર રૂટ એલસી. અચ્છા ડેલ્ટા ઓમેગા એટલે મેં કીધું તમને આર બાય એલ તો 1 અપોન આર. અહીંયા અંડર રૂટ એલસી એઝ ઇટ ઇઝ અને અહીંયા એલ છે એ આવી રીતના ઉપર આવી ગયો. સો 1 અપોન આર. અહીંયા આપણે જોવા જઈએ તો આને આમ મારે ન લખાય છોકરો, અંડર રૂટમાં એલ સ્ક્વેર કરી નાખું અપોન એલસી.
એક LL ગયા તો જો ફોર્મ્યુલા તમારી પાસે રેડી થઈને આવી ગઈ 1/r √L/c. ટૂંકમાં ઘણા બધા વાતો તમારી આના ઉપરથી જ પતી જશે. ઓમેગા આર ને ડેલ્ટા ઓમેગા તો 1/r √L/c. હજી એક આનું ઇક્વેશન છે, હજી એક આ આવે ખાલી છોકરાઓ જોજો, ખાલી આમ આપશે કે ડેલ્ટા ઓમેગા એટલે હું r/l મૂકી દઉં. અને હજી એક કેવી, જો મેં તમને પ્રૂવ કરીને આપ્યું કે 1/r √L/c ક્યાંથી આવ્યું પ્રૂવ કરીને આપ્યું. અને હજી આમ આવે છોકરાઓ ઓમેગા r/r l ની જગ્યાએ જોવો તો ઓમેગા r ઇઝ ઇક્વલ ટુ 1/√LC. l ને સબ્જેક્ટ કરો તો શું લખાય? તો કે આપણે l ની જગ્યાએ લખવું હોય તો l ની જગ્યાએ હું લખી શકું 1/(omega r²) ઇન્ટુ c. અને એકવાર ઓમેગા r ઓમેગા ગયું તો 1/(omega r) રેઝોનેટિંગ એંગ્યુલર ફ્રીક્વન્સી, રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ. તમારા PYQ માં સીધા ફોર્મ્યુલા તમને મળશે JEE માં. આ બધું પૂછાય શકે. પહેલા આ ક્યાંથી આવ્યું? ઇક્વેશન છે ક્વોલિટી ફેક્ટર. એટલે ક્વોલિટી ટૂંકમાં સર્કિટની ક્વોલિટી ડિસાઇડ કરવા માટેની છે એ વાત. ડેલ્ટા ઓમેગા મેં વેલ્યુ પુટ કરી 1/√LC r/l. r/l ક્યાંથી આવ્યું કહું હમણાં. 1/r l ગયું √LC, પાછું નાખો LL ગયા તો આના ઉપરથી તમારી પાસે આ ફોર્મ્યુલા આવી ગઈ. આમાં મેં શું કર્યું? ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ r/l મૂક્યું. પછી શું કર્યું તો કે ઓમેગા r/r રાખ્યા જ તે l ની વેલ્યુ મૂકી. અહીંથી l ને ખાલી તમે સબ્જેક્ટ કરો તો એક વખત l ને સબ્જેક્ટ કરો તો શું આવે 1/(omega r²c) નો આવે તો એ મૂકી દીધું. એકવાર ઓમેગા r ઓમેગા ઉડી ગયું. સાહેબ આવું તો હું કામ બનાવ્યું? આ PYQ છે, JEE 2019 કે 20 નો PYQ છે. ક્વોલિટી ફેક્ટરની કઈ ફોર્મ્યુલા નીચે ટૂંકમાં RLC ત્રણેયના ટર્મની અંદર, આ RL ના ટર્મની અંદર, RC ના ટર્મની અંદર. રાઈટ? એટલા માટે મેં તમને આ ફોર્મ સાથે સાથે કરાવી દીધું. હવે આપણે ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ r/l. પહેલા ક્વોલિટી મેં શરૂ કરીશ ને તો તમને કહી જ દઉં. હાલો ને, તમારે ક્યાં આપણે એવું રાખ્યું છે કઈ? બીજી એક વાતે કહી દઉં કે અહીંયા આપણે લખી નાખીએ વેર ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ r/l. એને આપણે હાફ પાવર બેન્ડવિડ્થ કહીશું. જો એક વાત સાંભળો, એક વાત સાંભળો મારી વાત, બધા ખાસ ધ્યાનથી જોશો કે NCERT છે ને, NCERT, હા NCERT છે ને, એમાં તમને 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ r/l આપ્યું છે. તો આપણે ખોટા? આપણે કઈ ખોટા નથી. NCERT વાળા છે ને હે છોકરો, આટલા ડિસ્ટન્સ ને ડેલ્ટા ઓમેગા કીધું અને આટલા ડિસ્ટન્સ ને ડેલ્ટા ઓમેગા કીધું તો નો થઈ ગયું. ટોટલ 2 ડેલ્ટા ઓમેગા r/l. મેં જે હાફ પાવર બેન્ડવિડ્થ ને ડેલ્ટા ઓમેગા કીધું ને NCERT ની અંદર I ડેલ્ટા ઓમેગા, I ડેલ્ટા ઓમેગા, એટલે 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ r/l. તેમાં કાંઈ રોંગ નથી. રાઈટ? એટલે NCERT માં તમે કદાચ પ્રોબ્લેમ સોલ્વ કરતા હો, થિયરી વાંચો તો લે સાહેબે તો અમને ક્લાસની અંદર ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ r/l લખાયું હતું અને આની અંદર તો 2 ડેલ્ટા ઓમેગા, એટલે એમાંય નો વાંધો આવે. પાછું એમાં ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ r/2l થઈ જાય, કારણ કે 2 ડેલ્ટા ઓમેગા r/l તો ડેલ્ટા ઓમેગા r/2l થઈ જાય. લે સાહેબ એ તો r/l લખાયું હતું, r/l થી ઘણો જવાબ જુદો આવે, r/2l થી ઘણો જવાબ જુદો આવે. તો અહીંયા મેં શું કીધું ખબર પડી ભાઈ બધાને? પાક્કો? એટલે માતાજી હુઈ ગયા લાગે પાછા, જોવો તો નડિયાદ પાછળ પાછળ ઓલા માતાજી સુઈ ગયા. જો એને જગારો તો ખરી કે બીજા ક્લાસના છે? સર એની તબિયત સારી નથી. ઠીક, એવું છે. સીતારામ.
સર હા તો આ કાંઈક આપણું ઓમેગા 1 ઓમેગા 2 કહીએ છીએ એટલે એમાં કાંઈ ચિંતા કરવાની તમારે જરૂર નથી. કહેવાનો મિનિંગ મારો ખાલી એટલો છે. ચાલો હવે આપણે બીજી એક ડેફિનેશન મુજબ શું થાય ખબર શું? બીજી એક ડેફિનેશન એવું કહે છે કે ભાઈ ક્વોલિટી ફેક્ટર એટલે ખરેખર છે ને હે છોકરો ક્વોલિટી ફેક્ટર આ છે ને પેલા હું લખી નાખું નોટ ઇન સિલેબસ. આ તમારી જાણકારી માટે, કારણ કે આમાં કઈ સમજાય નહીં. આ હું પણ એમ રેઝોનેટિંગ એંગ્યુલર ફ્રીક્વન્સી અને ડેલ્ટા ઓમેગા હાફ પાવર બેન્ડવિડ્થના તમે રેશિયોને સીધું ક્વોલિટી ફેક્ટર કહી દો એટલે હું પણ સમજવાનું હું. તો અત્યારે હું જે સમજાવું છું દેટ ઇઝ નોટ ઇન સિલેબસ, સિલેબસમાં નથી, બટ તો બી તમને મજા આવશે આ સમજવાની કે ક્વોલિટી ફેક્ટર કોને કહેવાય ખબર છે છોકરો? તો કે એનું ઇક્વેશન છે એનર્જી સ્ટોર્ડ upon energy dissipate per unit cycle. Energy stored upon energy dissipate per unit cycle. એકમ આવર્તન દીઠ ગુજરાતીમાં ઇન્ટુ 2π. 2π હું કામ કરું એ તમને હમણાં સમજાઈ જશે. આ ફોર્મ્યુલા છે. ટૂંકમાં વન ટાઈમ પીરિયડ ની અંદર કેટલી એનર્જી સ્ટોર થાય ને કેટલી એનર્જી લોસ થાય એને ક્વોલિટી કહેવાય. સર્કિટની ક્વોલિટી તો એમ જ નક્કી થાય ને કે વન ટાઈમ પીરિયડમાં કેટલી સ્ટોર થઈ ને કેટલી એનર્જી લોસ થઈ, એને ખરેખર ક્વોલિટી કહેવાય. ચાલો આમાં કઈ ઠીક આના ઉપરથી આ પ્રૂવ થાય? આ થાય ને. લ્યો કરી દઉં, હું પૂરું કરી દઉં એના ઉપરથી થાય. ચલો તો એનર્જી સ્ટોર કોણ એનર્જી સ્ટોર કરવાનું છે? આર તો કરે નહીં, આર તો એનર્જી લોસ કરે. ઇન્ડક્ટર ને કેપેસિટર કરે. હા, ઇન્ડક્ટર હાફ LI સ્ક્વેર કરે ને કેપેસિટર Q²/2C કરે. હું એક કામ કરું, હું એમ કહું કે ભાઈ ઇન્ડક્ટરે સ્ટોર કરી હાફ LI સ્ક્વેર, આઈ નહીં IRMS સ્ક્વેર. જેટલી ઇન્ડક્ટરે કરી હશે એટલી જ કેપેસિટરે કરી હશે. હું એવું માની લઉં કે જે ટોટલ એનર્જી સ્ટોર થાય છે રેઝિસ્ટર તો કરશે નહીં, જેટલી ઇન્ડક્ટરે કરી એટલી જ કેપેસિટરે કરી, એટલે બે હરખી કરી એટલે મલ્ટીપ્લાય 2 તો એનર્જી સ્ટોર્ડ આવી ગયું. અપોન તમને ખબર જ છે એનર્જી ડિસિપેટ તો એક જ કરવાનો છે. કોણ? તો કે રેઝિસ્ટરની માં પાવર લોસ જે છે દેટ ઇઝ I²R. આપણે બની ગયા પાવર લોસ I²RT પર યુનિટ સાયકલ એટલે એકમ સમયમાં. તો આપણે પર યુનિટ સાયકલ એટલે ટાઈમ પીરિયડ વન ટાઈમ પીરિયડ લઈએ તો વન ટાઈમ પીરિયડમાં તમને ખબર જ છે આપણે શું લખાય છોકરાઓ? તો કે 2π/ω નો લખાય? હા, એ 2π/ω લખીએ ગયો અને ઇન્ટુ હજી 2π તો તમારી પાસે પડ્યું જ છે. હે સાહેબ કઈ કેન્સલ થાય? લેન જોઈ. આ 2 ગયા, આ 2π ગયા, આ IRMS સ્ક્વેર ગયા અને આને શું કહેવાય બકા? L/R કહેવાય. અને L/R કહેવાય ને. અને આ ઓમેગા આવી ગયું તો જો તો બકા આ L/R થઈ ગયું તો અહીંથી ઓમેગા, આ જો તારી ઓમેગા જે છે એ રેઝોનેટિંગ એંગ્યુલર ફ્રીક્વન્સી. એ સાહેબ આ તો ઓલો વન ટાઈમ પીરિયડ એટલે સર્કિટની અંદર ઓલો કરંટ અને વોલ્ટેજ જે એંગ્યુલર ફ્રીક્વન્સીથી ઓસિલેટ થાય છે એ છે, પણ રેઝોનેટ થાય ત્યારે સોર્સની અને તારી નેચરલ સેમ જ થાય એટલે ખરેખર ઓમેગા R જ તું લઈ આવ. અને જો તો બકા અહીંયા તું ઓમેગા R જરાક મૂકતો આ L/R એઝ ઇટ ઇઝ અને ઓમેગા R એટલે તને ખબર જ છે 1/√LC. આ L ને જરાક વર્ગમૂળમાં લઈ જાતો, રૂટમાં લઈ જાતો, આવી ગઈ તારી પાસે ફોર્મ્યુલા. પછી લા ખબર પડી બાપુ? છે ને બધું અજીબ ગજીબ છે ને. હવે આપણે સિલેક્ટિવિટીમાં જઈએ. રેઝો કરવામાં હું તમને 2 કરવા આપું. અહીંયા છોકરાઓ બીજી એક વાત હું તમને ખાલી કહેતા ભૂલી ગયો, હવે કહી દઉં, એમાં કઈ વાંધો નહીં, કે જ્યારે પાવર તમારો કઈ ફ્રીક્વન્સી માટે, તો કે ω1 અને ω2 એ બે ફ્રીક્વન્સી માટે પાવર મેક્સિમમ નો હાફ થાય. અને જ્યારે તમારો પાવર જે છે ને એ Pmax/2 ક્યારે થાય ખબર છે? જ્યારે તમારો કરંટ છે ને IRMS/√2 થાય. જો આ IRMS સ્ક્વેર R છે એ સમજે. હાલો આને હું અહીંયા વ્યવસ્થિત લખી નાખું. આ ફોર્મ્યુલા IRMS સ્ક્વેર ઇન્ટુ R છે.
તો જ્યારે પાવર તમારો મેક્સિમમ માંથી મેક્સિમમ બાય 2 થાય ને છોકરાઓ, ત્યારે તમારે સમજી લેવાનું કે તમારો જે કરંટ જે છે ને, તમારો જે કરંટ ત્યારે IRMS માંથી IRMS બાય √2 થતો હોય ને, તેથી પાવર મેક્સિમમ માંથી મેક્સિમમ બાય 2 થાય. તો જ થાય ને I²R. હાલો પાછું કે સાહેબ ઈ નો ખબર પડી, લ્યો આમ લખી દઉં, P max dash is equal to, હું લખી દઉં આમ IRMS by √2 હોલ સ્ક્વેર ઇન્ટુ R, અને અહીંયા √2 નો સ્ક્વેર 2 થઈ ગયો, તો P max by 2 આવી ગયું. ત્યારે સર્કિટની અંદર કરંટ મેક્સિમમ કરંટ ડિવાઈડ બાય √2 થાય. અચ્છા હે છોકરાઓ, આ એક કામનો ક્વેશ્ચન હો, બધા ક્વેશ્ચન આમનો ઓલમોસ્ટ લેતો જ જાઓ. ખાલી મને કહો તો તમે વિચાર કરો તો હાલો હવે એટલું સમજ્યા પછી જોઈએ કે તમે આનો જવાબ કેટલા આપી શકે છે. સિરીઝ RL સર્કિટ હોય, સિરીઝ RL સર્કિટ, R અને L બે જ હોય, એમાં રેઝોનન્સ થાય કે ન થાય, શું કેવું? એમાં રેઝોનન્સ થાય નહીં. સિરીઝ RC હોય તો મીન્સ કે રેઝોનન્સ બે જ રીતે થાય, કાં તો સિરીઝ LC હોવી જોઈએ અને કાં તો સિરીઝ RLC હોવી જોઈએ. તો આપણે સૌથી પહેલા જે ટેગ આપી દઈએ ને, તો કે ઇટ રેઝોનન્સ ઇટ occurs in only LC and RLC series combination. કારણ કે XL is equal to XC તો થવું જ પડે, રેઝોનન્સ માટે XL is equal to XC હોના ચાહીએ. હવે રેડિયો, જૂના જમાનામાં રેડિયો કેમ કામ કરતા હતા ને હું તમને સમજાવું. એ પેલું ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ R/L બી આપણે પ્રૂવ કરવાનું છે, જે બી હું તમને કહું છું. પણ પહેલા શાર્પનેસ આપણે લઈ લઈએ છોકરાઓ, આ તમારા માટે કામનું છે. એ પહેલા કે માની લો તમારી પાસે આવી રીતના આ સમજો. હા ભાઈ, લખવાનું બાકી. હે બોલો, ગ્રાફ વાળામાં લખવાનું બાકી છે. ગ્રાફ વાળામાં લખવાનું બાકી છે. હાલો નોટ ડાઉન કરો, 2 મિનિટ હો. એની પાછળ વાળું હું આગો જાઉં. ઓલું તમારે પેન્સિલ વાળું હોય ને ઈ આમ લેવા દ્યો. ઓલું રાઉન્ડ જેનાથી તમે કલર ની બદલાવો પેન્સિલ વાળી સાઈડ અચ્છા અચ્છા, ઓકે 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 ઓકે. હવે મારે ઓલું આમ બોલવાનું શરૂ કરવું છે. પ્લીઝ શેર, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ, એવું બધું આવે ને કઈક, ક્યાં લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને ફલાણું કરો ને પૂછડું કરો ને. હા એમ તમને હવે તો આમ યુટ્યુબમાં ઓપન જ થઈ ગયું છે ને, કેમ હવે તો લિંક બિંક ની જરૂર નથી પડતી, એવું કઈક થઈ ગયું છે ને. હાલો હવે, હાલો ભાઈ ફટાફટ લખજો. ઓકે, હવે આપણે હું પાવર વર્સિસ ઓમેગાનો ઓલો ગ્રાફ પહેલા પાછો યાદ અપાવી દઉં, એના ઉપરથી અહીંયા એવરેજ પાવર વર્સિસ ઓમેગા, એઆઈ શરૂ કરી દે પાછો. સારું, આપણે આ પી એવરેજ પાવર વર્સિસ ઓમેગાનો ગ્રાફ, હું હવે 2 કર્વ ડ્રો કરું છું.
જોજો આપણે રેઝો કર્વ ડ્રો કરીએ છીએ. આ એક રેઝો કર્વ છે અને આ બીજું રેઝો કર્વ છે. બે રેઝો કરવા માટે આપણે ઓમેગા આર જે છે આપણું સેમ છે, બટ તમે જો બંને માટે તમારું ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 1/√LC સેમ છે, બટ એ બંને માટે પાવર જુદો જુદો આવે છે. અહીંયા તો હાવ આપણે મેક્સિમમ આમ આવી ગયો છે, એટલે થોડુંક આને પહેલા એક્સટેન્ડ કરવું પડશે. આમ 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 એક્સટેન્ડ કરી નાખજો. અહીંયા સુધી આવી ગયું. જો સેમ ઓમેગા છે, પણ આ કર્વને હું કર્વ નંબર 1 કહી દઉં અને આને હું કર્વ 2 કહી દઉં. તમને જ ખબર પડી જાય કે કર્વ 1 ની શાર્પનેસ મોર છે કર્વ 2 કરતા. તો શાર્પનેસ શોઝ ક્વોલિટી. મેં કીધું ને ઇટ ઇઝ ડિનોટેડ બાય શાર્પનેસ ઓફ રેઝોનન્સ કર્વ. તો અહીંયા આ વધારે શાર્પ છે, આ લેસ શાર્પ છે. તો જેની શાર્પનેસ મોર એમાં એવરેજ એટલે પાવર મેક્સિમમ પાવર જે છે આપણે IRMS સ્ક્વેર આર કીધું હતું, એ મેક્સિમમ પાવર લોસ છે એ મોર, તો એની ક્વોલિટી સારી કહેવાય. હવે એમ તો લે સાહેબ હવે પાવર લોસ મેક્સિમમ થયો ક્વોલિટી કેમ સારી? ત્યાં પાવર લોસનો મિનિંગ એમ છે કે તમને આપણે રેડિયો ટ્યુનિંગ માટે હમણાં સમજશું ને ત્યારે રેડિયો ટ્યુનિંગની અંદર સર્કિટ લેશું, 2 સર્કિટ. તો પાવર મેક્સિમમ હોય ને મીન્સ કે પર્ટિક્યુલર ફ્રીક્વન્સી માટે આપણને વધારે પ્રોપર સાઉન્ડ આવે. ધેટ મીન્સ કે ઇલેક્ટ્રિકલ એનર્જી આપણને મેક્સિમમ મળે. એ હમણાં હું તમને ટ્યુનિંગમાં સમજાવું. બટ આમાં તમે એની રેઝોનન્સ કરવાની આની જે શાર્પનેસ છે આની માટે માની લો રેઝિસ્ટર R1 લો. હવે એમ નહીં આ સાહેબ પાછું તમે નવું લાવ્યા હો, રેઝિસ્ટન્સ R1 અને R2 એ તો નવું લાવ્યા. જો સમજાવું તમને, આપણને અહીં એટલી ખબર પડી ગઈ કે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય Z થવાનું. Z ની જગ્યાએ R થવાનું. રેઝોનન્સ થાય ત્યારે XL ઇઝ ઇક્વલ ટુ XC થાય એટલે વ્યુ ગયું R થઈ ગયું. હવે મેં બે અલગ અલગ સર્કિટ માટેના રેઝોનન્સ કર્વ તમને શો કર્યા. બે અલગ અલગ સર્કિટ હતી. તો બે અલગ અલગ સર્કિટ હતી એમાં R1 અને R2 ની વેલ્યુ એક વખત રેઝોનન્સ થાય XL ઇઝ ઇક્વલ ટુ XC થઈ જાય પછી કરંટ શેમાં મેક્સિમમ હશે એ ડિપેન્ડ કોની ઉપર કરવા માંડે? રેઝિસ્ટન્સ ઉપર. જો રેઝિસ્ટન્સ લેસ તો કરંટ મોર અને જો રેઝિસ્ટન્સ મોર તો કરંટ લેસ. મીન્સ કે અહીંયા ડેફિનેટલી આની માટે R1 રેઝિસ્ટન્સ હોય ને અહીંયા R2 હોય તો હું તમને આમ ડેફિનેટલી કહી શકું છોકરાઓ કે જો રેઝિસ્ટન્સ મોર હોય તો કરંટ લેસ હોય અને કરંટ લેસ હોય તો જ તે તમને અહીંયા મેક્સિમમ પાવર જે IRMS સ્ક્વેર R હતો એ ઓછો આવ્યો હોય. ધેટ મીન્સ કે R2 મોર ઇઝ ગ્રેટર ધેન R1. R2 મોર હશે અને R1 લેસ હશે. તો લેસ રેઝિસ્ટન્સ એટલે આની શાર્પનેસ મોર થઈ. sharpness of reso curve 1 is greater than sharpness of reso curve 2. હવે લાસ્ટ હું તમને ટ્યુનિંગ સમજાવી દઉં. છેલ્લે 5-10 મિનિટ થશે, ટાઈમ છે ને બધા પાસે? કારણ કે હાવ છેલ્લે આવીને અટકાય એમ નથી ટાઈમ. ઓલા સુરત વાળા ના પડે મારા બેટા પાસે ટેસ્ટ છે તો મંડે તમે આવશો ત્યારે બધું રીડ કરીને રાખશો કે સ્ટાર્ટિંગમાં પેલા વાતું જ કરશો? એ તો અમારો કનૈયો છે, ભાઈલી વડોદરા એ કનૈયો છે. એ તો તમે એને તમે વડોદરાના ગમે એ રસ્તા પૂછો બધે ખાંચા ખાંચા જોયેલા છે. બરોબર ને? હા એમ. હા એ ક્રિશ એ અમદાવાદના ખાંચા ખાંચા જોયા છે. એ ક્રિશ કપૂર આપણો એ અત્યારનું તમે બધું સૈયારા જ તે ને. તું ભાઈલી તને નથી કહેતો, હું ક્રિશ કપૂર ને કહું છું. સૈયારા વાળો અમદાવાદ અમારે. હો ભાઈ તો તમે હવે અહીંથી એક ઓલો છોકરાએ હમણાં ક્વેશ્ચન ટ્યુન વાળો પૂછ્યો હતો ને 23-24 એ એક નહીં થાય. ટ્યુનિંગ બાકી રહેશે અહીંથી, અમુકને ટેસ્ટ છે એટલા માટે. પણ તમે આ બધું રીડ કરજો હો, તેથી આ બધું રિવાઇઝ કરવાનો મારી પાસે ટાઈમ નહીં હોય.
અને પછી આપણે તરત ટ્રાન્સફોર્મર અને પાવર વાળી બે એક સાથે એક લેક્ચરમાં પૂરા કરવાના છે. હા ભાઈ, સર આ ફરીથી એક વખત સમજાવજો ને આ ગ્રાફ. કયો ગ્રાફ? આ ગ્રાફ તો આપણે ભણ્યા એ જ છે. આમાં કેમ નવો ડ્રો કર્યો છે? હે R1 R2 કઈ રીતે અચ્છા. ગ્રેટર ધેન થશે? R1 ગ્રેટર જો R2 ગ્રેટર ધેન R1 કેમ થશે? આ બે ગ્રાફ મેં ડ્રો કર્યા છે. જો રેઝોનન્સ થાય ત્યારે પાવર મેક્સિમમ થાય. પાવર મેક્સિમમ થાય એટલે આપણે એમ કહી શકીએ કે આની અંદર કરંટની ફોર્મ્યુલા યાદ કરતો V/Z. બટ રેઝોનન્સ થાય ત્યારે Z ઇઝ ઇક્વલ ટુ R થાય. XL ઇઝ ઇક્વલ ટુ XC થઈ ગયું હોય. હવે સર્કિટમાં કરંટ મેક્સિમમ થશે કે મિનિમમ થશે એનો બધો જ મદાર રેઝિસ્ટર પર થયો. જો રેઝિસ્ટર મોર તો કરંટ લેસ, અને કરંટ લેસ તો I²R મુજબ પાવર લોસ મિનિમમ. તો બે કર્વમાં જો તને આ કર્વમાં જે ઓમેગા R માટે બીજા આ કર્વની અંદર પાવર મેક્સિમમ લેસ આવ્યો, તો આની અંદર જો પાવર મેક્સિમમ બે માટે ઓમેગા સેમ, આમાં વધારે પાવર અને આમાં ઓછો પાવર. કેમ? XL ઇઝ ઇક્વલ ટુ XC છે, બેના ઓમેગા સેમ છે. હવે એનો મદાર કોના ઉપર વયો ગયો? રેઝિસ્ટર પર. કે સર્કિટમાં જો રેઝિસ્ટન્સ નાનો હશે એટલે R1 લેસ હતો, R1 નાનો હતો એટલે કરંટ મોટો આવ્યો, એટલે પાવર લોસ મેક્સિમમ. ખબર પડી? બીજું હજી ડેલ્ટા ઓમેગા માટે સમજાવીશ. આની માટેની ડેલ્ટા ઓમેગા, આની માટેની ડેલ્ટા ઓમેગા, ક્વોલિટી ફેક્ટર થીપી બનાવીશ. આજે આ બધાને મોડું થતું હતું એટલા માટે નેક્સ્ટમાં આપણે આગળ વાત કરશું. ઓકે સર I²R નો હોય પાવર તો હા હોય ને, તો એ જ થયો ને. તો R ઘટે એમ પાવર ઘટે ને. આર એટલે એમ નહીં, તારી આ કરંટના ફોર્મમાં જોવાનું છે. કેમ ગયું? અચ્છા, આ રેઝિસ્ટન્સ R1 ઓલું સ્ક્વેર છે ને બેટા, કરંટનો સ્ક્વેર છે. આનો R છે ને ઓલો સ્ક્વેર છે. ઓકે સારું, ચાલો.